શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય. ગુરુ હરિ અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુરુ હરિ શાસ્ત્રીજી મહારાજની જય. ગુરુ હરિ યોગીજી મહારાજની જય. ગુરુ હરિ હરિ પ્રસાદ સ્વામી મહારાજની જય જય જય. પ્રગટ ગુરુ હરિ પ્રબોધ જીવન સ્વામી મહારાજની જય જય જય. હરિ પ્રબોધમ પરિવારની જય જય જય. હરિ પ્રબોધમ અમૃત મહોત્સવની જય જય જય. શ્રીમદ સદગુણશાલિનાં ચિદચિદી વ્યાક્તાં ચ દિવ્યાકૃતિં જીવે સાક્ષરમુક્તસુખદં નૈકાવતારાધિપં જ્ઞેયં શ્રીપુરુષોત્તમં મુનિવરે વેદાદિકીત્રાં વિભુ તન્મૂલાક્ષરયુક્તમેવ સહજા નંદં ચ વંદે સદા. જે છે અક્ષરધામ દિવ્ય હરિનો મુક્તો હરિ જ્યાં વસે માયા પાર કરે અનંત જીવને. જે મોક્ષનું દ્વાર છે બ્રહ્માંડો અનુતુલ્ય રોમ દિશતા સર્વે પર બ્રહ્મને તે મૂલાક્ષર મૂર્તિને નમો સદા. ગુણાતીતાનંદને જેનું નામ રટ્યા થકી માલિનસા કલ્પો સમૂળા ગયા. જેને શરણ થયા પછી ભવતણા ફેરા વિરામી ગયા. જેનું ગાન દશો દિશે હરિજનો ગાય અતિ હર્ષથી એવા યજ્ઞ પુરુષ દાસ તમને પાએ નમો પ્રીતથી વાણી અમૃતથી ભરી મધુ સમી સંજીવની લોકમાં દ્રષ્ટિમાં ભરી દિવ્યતાની રખતા સુદિવ્ય ભક્તો બધા હૈયે હેત ભર્યું મીઠું જનની શું નેહાસ્ય મુખે વસ્યું તે શ્રી જ્ઞાનજી યોગી રાજ ગુરુને નિત્ય નમો ભાવશું. જેની સાધુ સુવાસ આજ જગમાં શ્રીજી સ્વરૂપે દિશે ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ મહિમા એક એકથી શ્રેષ્ઠ છે. બોલે બોલ અમોલ શબ્દ મધુરા સાક્ષાત સુધા તો જરે એવા સ્વામી હરિ
ચરિત્રમાં વિલસી હરી તોરયા સંબંધે થઈ શૂન્ય જે વિચરતા દાસત્વધારી રહ્યા આપે અક્ષર સુખ ભક્ત જનને સુહૃદ બની સર્વદા એવા સ્વામી પ્રબોધ દાસ ગુરુને ભૂલકા સહુ સેવતા ભૂલકા સહુ સેવતા ભૂલકા સહુ સેવતા. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામ ભજ મન સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામ ભજ મન સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામ ભજ મન
સજાનંદ સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિપ્રબોધ જીવન સ્વામી મહારાજની જય જય જય. આત્મીયતાના દૂધમાં તે સહુને જબોડ્યા, સ્વામી સહુને જબોડ્યા. 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 મોલ કદી ના ચૂકવાય પ્રભુ તારી આત્મીયતાના. આત્મીયતાના દૂધમાં તે સહુને જબોડ્યા, સ્વામી સહુને જબોડ્યા. આત્મીયતાના દૂધમાં તે સહુને જબોડ્યા, સ્વામી સહુને જબોડ્યા. દિલસી રહ્યો તું સૌમાં આત્મીયતા પ્રગટાવી, શાશ્વતને આશીમ છે આત્મીયતા પ્રભુ તારી. ગુણ શક્તિ સામર્થિ આત્મીયતામાં છુપાવી, આત્મીયતાની સૌરભ તે તો કણ કણમાં પ્રસરાવી. આત્મીયતાના દૂધમાં તે સહુને જબોડ્યા, સ્વામી સહુને જબોડ્યા. આત્મીયતાના દૂધમાં તે સહુને જબોડ્યા, સ્વામી સહુને જબોડ્યા. સર્વસ્વ જે તારું ભક્તોમાં લૂંટાવ્યું, અસ્તિત્વ જે તારું ભક્તોમાં વિસાર્યું. ભક્તો બ્રહ્મની મૂર્તિ એ મહાત્મ્ય તે સમજાવ્યું. આત્મીયતાની હેલી તે તો સહુના હૈયે વહાવી. આત્મીયતાના દૂધમાં તે સહુને જબોડ્યા, સ્વામી સહુને જબોડ્યા. આત્મીયતાના દૂધમાં તે સહુને જબોડ્યા, સ્વામી સહુને જબોડ્યા. આત્મીયતાના મોલમાં સિલ્વ કીધો તે સંબંધ, એ સંબંધે કીધા અનેક જીવોને પાવન. આત્મીય થઈ વર્તી રહ્યો સ્વામી હરિ તું અખંડ. આત્મીયતાની સુજ અર્પિત સહુને ધન્ય બનાવ્યા. આત્મીયતાના દૂધમાં તે સહુને જબોડ્યા, સ્વામી સહુને જબોડ્યા. આત્મીયતાના દૂધમાં તે સહુને જબોડ્યા, સ્વામી સહુને જબોડ્યા. સજાનંદ સ્વામી મહારાજ. સહજાનંદ સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિપ્રબોધ જીવન સ્વામી મહારાજની જય જય જય. કેસરિયા હો કેસરિયા માને હો માને હો માને હો. કેસરિયા માને હો માને હો માને હો. રખજો રાજરો ગુલામ હો, રખજો રાજરો ગુલામ. કેસરિયા કેસરિયા માને
छल कपट हरा जीवराज रीजो तू ही करूँगो करी चल कपट हरा हो प्रेमानंद निरावलो जानो सब विधि पूर्ण काम हो रखजो राज रो गुलाम हो रखजो राज रो गुलाम केसरिया केसरिया माने हो माने हो माने हो केसरिया माने हो माने हो माने हो रखजो राज रो गुलाम हो रखजो राज रो गुलाम શ્રી સજાનંદ સ્વામી મહારાજની જય. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર્સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ગુરુ હરિહિતકારી સુખકારી મંગલકારી કુલ કા પોકારે અંતરથી લ્યોને અરજ સ્વીકારી. ગુરુ હરિહિતકારી અહો કેવી ભવ્ય તારી ખાનદાનીને કુમારી આમ હૈયામાં ભરી દો એ છે આજીજી અમારી. ગુરુ હરિહિતકારી સ્વામી શ્રીજીને નમો નમઃ. ગુરુ હરિને નમો નમઃ ગુરુ હરિને નમો નમઃ પ્રબોધ સ્વામીજીને નમો નમઃ. ચક્ષુ તમારા દર્શન કરે ને કર્ણ ભક્તોના ગુણ સુને અભાવ ગુણથી દૂર રહે. જીવા તમારું ગમતું વધે ને કનહસ કેવલ સેવા કરે પાદ આતમ યાત્રા કરે. મમ ઇન્દ્રિયો નાશવો રહે આદિન તમારે મન બુદ્ધિ ચિત્ત અહમ હવે તુજમાં ખોવાય. ગુરુ હરિહિતકારી સ્વામી શ્રીજીને નમો નમઃ ગુરુ હરિને નમો નમઃ ગુરુ હરિને નમો નમઃ પ્રબોધ સ્વામીજીને નમો નમઃ. તમે સિંધુ અમે શુલ્ક બિંદુ તમે સૂર્ય અમે તારલિયા તારી આગળ અમ ગણના ક્યાં.
છે બારી, તવ કૃપા દ્રષ્ટિ તાતા સાધના પૂરી અમારી. ગુરુ હરિ હિતકારી. હા હા ગણતલ કરતા રહીએ, હોલા ઉપાડથી રીચવીએ. આ છે સકલ શાસ્ત્રનો સાર, કહેતા ભૂલકા તો મંગે. આ છે સકલ શાસ્ત્રનો સાર, કહેતા ભૂલકા તો મંગે. સ્વામી શ્રીજીને નમો નમઃ, ગુરુ હરિને નમો નમઃ, ગુરુ હરિને નમો નમઃ, પ્રબોધ સ્વામીજીને નમો નમઃ, સ્વામી શ્રીજીને નમો નમઃ, ગુરુ હરિને નમો નમઃ, ગુરુ હરિને નમો નમઃ, પ્રબોધ સ્વામીજીને નમો નમઃ. સજાનંદ સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પ્રબોધ જીવન સ્વામી મહારાજની જય જય જય. હે ડોલે હે જ્યાં દશ દિગ પાર, હે ડોલે જ્યાં દશ દિગ પાર, એવો મારા પ્રબુદ્ધ સ્વામીનો દરબાર, એવો મારા પ્રબુદ્ધ સ્વામીનો દરબાર. હે ડોલે ડોલે જ્યાં દશ દિગ પાર, હે ડોલે જ્યાં દશ દિગ પાર, એવો મારા પ્રબુદ્ધ સ્વામીનો દરબાર, એવો મારા પ્રબુદ્ધ સ્વામીનો દરબાર. એ આવ્યા ધામ થકી ધરણીએ આ, એ આવ્યા ધામ થકી ધરણીએ આ, જેવો મારા પ્રબુદ્ધ સ્વામીનો દરબાર, એવો મારા પ્રબુદ્ધ સ્વામીનો દરબાર. હે ડોલે જ્યાં દશ દિગ પાર, હે ડોલે જ્યાં દશ દિગ પાર, એવો મારા પ્રબુદ્ધ સ્વામીનો દરબાર, એવો મારા પ્રબુદ્ધ સ્વામીનો દરબાર. સ્વામી ગુણાતીત ને ધારી વિચરતા, સ્વામી ગુણાતીત ને ધારી વિચરતા, યોગી મહારાજ એમાં પ્રગટ બિરાજતા, યોગી મહારાજ એમાં પ્રગટ વિરાજતા. ઓ એના દબકારે, ઓ એના દબકારે હરિ સાક્ષાત, એવો મારા પ્રબુદ્ધ સ્વામીનો દરબાર, એવો મારા પ્રબુદ્ધ સ્વામીનો દરબાર. હે ડોલે જ્યાં દશ દિગ પાર, હે ડોલે જ્યાં દશ દિગ પાર, એવો મારા પ્રબુદ્ધ સ્વામીનો દરબાર,
કરે અનંત જીવના કલ્યાણ એવો મારા પ્રબુદ્ધ સ્વામીનો દરબાર એવો મારા પ્રબુદ્ધ સ્વામીનો દરબાર એ ડોલે ડોલે જ્યાં દશ દિગપાલ, એ ડોલે ડોલે જ્યાં દશ દિગપાલ, એવો મારા પ્રબુદ્ધ સ્વામીનો દરબાર, એવો મારા પ્રબુદ્ધ સ્વામીનો દરબાર. એવો મારા પ્રબુદ્ધ સ્વામીનો દરબાર એવો મારા પ્રબુદ્ધ સ્વામીજીનો દરબાર. Hello. Jai Swaminarayan. Tomorrow is one of the many important days for India, which started its beginning as a great nation. However, let's also acknowledge the sacrifices made behind this freedom. Lata Mangeshkar, the famous singer, has sang a song which talks about the length of sacrifices made by our soldiers and their lives to serve and provide for the nation and for the people of the nation. Now, I'm going to sing that song to dedicate and remember our soldiers.
रहे अमर बलिदानी, जो शहीद हुए हैं उनकी जरा याद करो कुर्बानी। कोई सिख कोई जाट मराठा, कोई सिख कोई जाट मराठा, कोई गुरखा कोई मद्रासी, कोई गुरखा कोई मद्रासी, सरहद पर मरने वाला, सरहद पर मरने वाला, हर वीर था भारतवासी, जो खून गिरा पर्वत पर, वो खून था हिंदुस्तानी, जो शहीद हुए हैं उनकी जरा याद करो कुर्बानी। तुम भूल न जाओ उनको, इसलिए कही ये कहानी, जो शहीद हुए हैं उनकी जरा याद करो कुर्बानी। जय हिंद की सेना, जय हिंद की सेना, जय हिंद, जय हिंद, जय हिंद। શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય, શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુરુ હરિશાસ્ત્રીજી મહારાજની જય, ગુરુ હરિયોગીજી મહારાજની જય, ગુરુ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય, પ્રગટ ગુરુ હરિ પ્રબોધ જીવન સ્વામી મહારાજની જય જય જય, હરિ પ્રબોધમ પરિવારની જય જય જય, હરિ પ્રબોધમ અમૃત મહોત્સવની જય જય જય. સહજાનંદ સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુરુ હરિ શાસ્ત્રીજી મહારાજની જય, ગુરુ હરિ યોગીજી મહારાજની જય, ગુરુ હરિ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય, પ્રગટ ગુરુ હરિ પ્રબોધ સ્વામી મહારાજની જય જય જય, હરિ પ્રબોધમ પરિવારની જય જય જય, હરિ પ્રબોધમ અમૃત મહોત્સવની જય જય જય, દાસના દાસ થવાની જય જય જય. સભામાં પધારેલ દરેક ભક્તોને અંતરના જય સ્વામિનારાયણ. સભાની શરૂઆત આપણે ઠાકોરજી અને ગુરુ હરિના ચરણે અક્ષર નમનથી કરીશું. સુહૃદ ભાવ સ્વધર્મ સેવા સ્મૃતિ સુહૃદ ભાવ સ્વધર્મ સેવા સ્મૃતિ સુહૃદ ભાવ સ્વધર્મ. બસ એક બસ એક બસ એક હે હરિ હરિ હરિ.
જુએલભાઈ આપણને સરસ મજાનું એક દેશભક્તિનું ભજન કાં તો સોંગમાં તરબોળ કર્યા. ખરેખર એમને તાલુના તાલે વધાવી લઈએ, કારણ કે આટલી નાની ઉંમરે મોઢા અને વિથ ધ કેસિયો ઇટ્સ નોટ ઇઝી થિંગ. આપણે બધાને ખબર છે કે કાલે 26મી જાન્યુઆરી ગુરુહરિ સ્વામીજી એમની પરવાણીમાં અચૂક વખત કહેતા કે આપણા જીવનમાં દોસ્ત કેવા હોવા જોઈએ. સ્વામીજી કહે કે તમારું લાઈફ કે તમારા આજુબાજુના જે ફ્રેન્ડ્સ છે એના પર તમે ડિપેન્ડ કરે કે તમારું લાઈફ કેવું થશે. એટલે સ્વામીજી કહે કે ઓલવેઝ સારા મિત્રો રાખવા. આજનો ટૉપિક જ કંઈક એવું છે કે 2 સારા સાધુ અને 4 સારા હરિભગત. એ જીવ જોડવાની વાત કરી. ગુરુતીતાનંદ સ્વામી મહારાજની વાતમાં વાત છે કે સત્સંગમાં ટકી રહેવું હોય તો 2 સારા સાધુ અને 4 સારા હરિભગત સાથે જીવ બાંધવો પડે. આપણે બધાને ખ્યાલ છે, હિસ્ટ્રી જોવા જઈએ ઇન્ડિયાની તો સ્વામીજી એમની પરવાણીમાં બી ઘણી વખત કહેતા કે આપણા ફ્રેન્ડ્સ હોય તો કે સરદાર પટેલ જેવા ફ્રેન્ડ્સ રાખજો, કે નહીં કે નહેરુ કે ગાંધીજી જેવા. સરદાર પટેલનું વ્યક્તિત્વ સ્વામીજીને બહુ ગમે. એક એવા પટેલ વ્યક્તિત્વ એમનું હતું કે સુરવીર, કે દેશ માટે એમણે ઘણું બધું કર્યું. પણ એટ ધ એન્ડ જ્યારે ફર્સ્ટ પ્રાઇમ મિનિસ્ટરનું જ્યારે નામ જાહેર કરવાનું હતું ત્યારે એટ ધ એન્ડ બીજા લોકોનું નામ આવી ગયું તો બી એમના મનમાં એવો સંકલ્પ હતો નહીં કે મારું નામ કેમ ના બોલાયું. એટલે સ્વામીજી કહે કે સરદાર પટેલ જેવા મિત્ર જીવનમાં રાખવા, નહીં કે ગાંધીજી કાં તો નહેરુ. આપણે બધા નાના જ્યારે સ્કૂલમાં હોઈશું ત્યારે એક ગુજરાતીમાં એક વાક્ય આવતું હતું, એક કવિતા આવતી હતી કે મિત્ર એવો કીજીએ કે ઢાલ સરીખો હોય, સુખમાં પાછળ પડી રહી દુઃખમાં આગળ હોય. આ કવિતાનું વિચાર કરતો હતો એક દિવસ, ત્યારે ખરેખર આ નાનું વાક્ય ખૂબ બધું કહી જાય છે કે મિત્ર કેવા હોવા જોઈએ આપણી જીવનમાં. જનરલી આપણે જોવા જઈએ તો મિત્રો જ્યારે આપણો સુખનો સમય હોય ત્યારે બધા આપણી જોડે હોય, પણ જ્યારે દુઃખ કહેતા કે પ્રસંગ કહેતા કે એવી કોઈ સિચ્યુએશનમાં ભગવાન આપણને મૂકી દે ત્યારે જે આપણી બાજુમાં ઊભો હોય એ જ આપણો સાચો મિત્ર કહેવાય. બોલનારા તો બધા કેટલાય હોય, પણ એટ ધ એન્ડ જ્યારે આપણને અડધી રાતે જરૂર હોય અને ત્યારે એક રીંગે એ જે માણસ આપણી બાજુમાં ઊભો રહીને કે ચિંતા ના કરીશ, હું તારી સાથે છું, એ આપણો સાચો મિત્ર. અને એવા સાચા મિત્રો આપણને ક્યાંય શોધવાની જરૂર છે નહીં. આવી આપણી અઠવાડિક સભા, એમાંથી જ આપણને સાચા મિત્રો અને સરસ એવું એમનું જીવનમાં આપણે ડૂબીએ તો આપણું બી એવું જીવન થઈ શકે છે. બીજી આગળ એક વાત કરી કે મિત્ર હોય તો ઢાલ સમાન હોવો જોઈએ. તો ઢાલ જેમ બધાને ખબર હોય કે જ્યારે યુદ્ધવીરો હોય, જ્યારે યુદ્ધ થાય ત્યારે પાછળ જે તલવાર હોય, ઢાલ તલવાર, તો એ પાછળ જ રાખે. જ્યારે જરૂર હોય કે જ્યારે એની એકચ્યુઅલી નીડ હોય ત્યારે જ એ ઢાલ તલવાર બહાર કાઢીને અને શત્રુ સામે લડવાનો પ્રયત્ન કરે. એટલે કહે છે કે મિત્ર એવો હોવો જોઈએ કે જ્યારે સંકટ સમય આવે ત્યારે પહેલો હાજર હોય. એક સરસ મજાની એક વાત હતી, હમણાં ગોષ્ઠીમાં સાંભળતો હતો. તો 2 મિત્રો હતા. એક જે સત્સંગમાં થોડો એક્સપિરિયન્સ કહેતા કે 5, 6, 10 વર્ષથી સત્સંગમાં હતો, અને એક નવો મિત્ર હતો કે જે જેનજી જમાનાનો હતો અત્યારની જનરેશન પ્રમાણે. તો એક વાત કરે છે કે પેલો ભાઈ પૂછે છે કે તમારા કેટલા મિત્રો? ત્યારે પેલો છોકરો હોય છે એવું પૂછે છે કે મારા તો કે 1000, 2000, 3000, 4000 મિત્રો. પેલો ભાઈ પૂછે છે કે આર યુ સિરિયસ? પેલાને આશ્ચર્ય થાય છે કે આ કોઈના આટલા બધા ફ્રેન્ડ્સ કેમ ના હોઈ શકે. ત્યારે પેલો પૂછે છે કે આર યુ સિરિયસ? ત્યારે કે હા, હું સાચું કહું છું. પછી કે તું મને 2-3 જણના નામ કહે. ત્યારે કહે છે કે મને તો મારી જે એકચ્યુઅલ જોડે છે એ તો ખાલી 5 કે 10 જણા છે, પણ મારા ઇન્સ્ટાગ્રામમાં, મારા ટ્વિટર કે મારા ફેસબુક એમાં કે મારા 3, 4, 5000 ફોલોવર્સ છે. આપણે આવું જ કંઈક કરતા હોઈએ કે ઇન્સ્ટાગ્રામ હોય તો એના જે મિત્રો હોય એને આપણે સાચા મિત્રો ગણી લેતા હોઈએ છીએ. પણ જ્યારે પેલા ભાઈએ પ્રશ્ન પૂછ્યો કે તું એવી કઈ સિચ્યુએશનમાં ભરી ગયો હોય કે તારા અડધી રાતે કોઈને ફોન કરવાનું જરૂર પડી
કહેતા કે તારા ગાડીનો એક્સિડન્ટ થઈ ગયો, તો તું આ 4,000 તારા ફ્રેન્ડ્સ છે એમાંથી તું ફોન કરીશ અને કયો મિત્ર તારી સાથે હશે, તું ખાલી એનું નામ કહે. ત્યારે પેલો છોકરો હોય છે એ વિચારમાં પડી જાય છે કે કોનું નામ દઉં, એવા કોઈ મિત્ર છે જ નહીં, ખાલી ઓનલાઈન મિત્રો જે આપણે રિક્વેસ્ટ મોકલીએ ફોલોવર્સ એ જ છે. તો વિચારમાં પડી જાય છે. ત્યારે એક માર્મિક ટકોર કરતાં પહેલાં ભાઈ કહે છે કે એટલા માટે યુઝ કરવાની ના નથી, પણ મિત્ર એવો સારા રાખવા કે આપણને અડધી જરૂર હોય, ત્યારે અડધી રાતે આપણી જરૂર હોય ત્યારે એ હાજર થઈ જાય. એનાથી આગળ ગુણવંતીદાનંદ સ્વામીએ વાત કરી કે આ સત્સંગ આપણને મળ્યો છે તો એમાં 2 સારા સાધુ અને 4 સારા હરિભગત સાથે જીવ બાંધવો. બીજે એક સ્વામીની વાતમાં વાત છે કે આ જન્મે એકાંતિક થનારો હોય એ 100 જન્મે એકાંતિક થાય, અને 100 જન્મે એકાંતિક થનારો હોય એ આ જન્મે એકાંતિક થાય. સંગ બળવાન છે. પછી ગુરુહરિ પ્રબોધ સ્વામીજી એમની ભાષામાં આપણને સમજ પડે એ રીતે વાત કરે છે કે આના જેવું થયું કે 100 અટેમ્પે એ પરીક્ષા પાસ કરવાનો હોય એવો એનામાં બુદ્ધિયોગ હોય, પણ એક જ અટેમ્પમાં પાસ થઈ જાય, અને એક અટેમ્પમાં પાસ જે થનારો હોય એ 100 વાર અટેમ્પ કરે ત્યારે પાસ થાય. પણ સંગ બળવાન છે કે આપણા જીવનમાં એવા સારા મિત્રો હોય તો આપણને ટોકી શકે, વઢી શકે, આપણને સાચું ગાઈડન્સ આપીએ કે આપણે જેમ લાસ્ટ સભામાં વાત કરી હતી કે મેન્ટર, એટલા માટે સારા મેન્ટરની બી જરૂર છે. આપણને કેટલા બધા ભાગ્યશાળી કે ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજી અને ગુરુહરિ પ્રબોધ સ્વામીજીએ આપણને એવા કોઈ સારા મિત્ર શોધવાની કંઈ જરૂર છે જ નહીં, આપણને સામે ચાલીને આપી દીધા છે. અને સાધુ બી આપ્યા છે કે સુરત સ્વામીજી, કે એના જોડે ખરેખર એક જીવ બાંધીએ તો આપણને સત્સંગમાં ટકાવી રાખે. આગળ જેમ આપણે બધાને ખ્યાલ છે કે આજનો ટૉપિક 2 સારા સાધુ અને 4 સારા હરિભગત, એનું ઇમ્પોર્ટન્સ શું છે એના પરનો ટૉપિક છે. તો આપણને એવું લાગે કે આપણી મન બુદ્ધિ ઘણી વખત આપણા પર હેવી થઈ જાય, આપણને એવું લાગે કે આ શું સારા મિત્રો, સારા સાધુ, સારા ફ્રેન્ડ્સ, પણ આપણને અત્યારે કદાચ ખ્યાલ નહીં મનાયો હોય કે એની શું ઇમ્પોર્ટન્સ છે. પણ જ્યારે ભગવાન ફ્યુચરમાં એવો કોઈક એવો પ્રસંગ નાનો મૂકી દે ત્યારે આવા જો કોઈ સારા મિત્રો હશે તો આપણને એ પ્રસંગમાંથી બહાર નીકાળશે. તો આપણે જેનો લાભ લેવાનો છે તો ઇન્દ્રજીતભાઈ, એમની 2 મિનિટ થોડી વાત કરીએ તો બરોડામાં એ પહેલાંથી જ્યારે ઇન્ડિયા હતા ત્યારે બી એ કાર્યકર્તાની સેવા આપતા હતા. સત્સંગમાં ઘણા બધા વર્ષોથી ઘણા બધા સ્વામીજી એમના એક્સપિરિયન્સ બી કરાવ્યા છે. એમના ઘરના જ એટલા બધા એક્સપિરિયન્સ છે કે આપણે બીજા બહાર કંઈ શોધવાની જરૂર નહીં. એટલે એ બરોડાથી બી ત્યાં સત્સંગમાં હતા અને ત્યાં કાર્યકર્તાની સેવા ભજવતા હતા. પછી કેનેડા આવવાનું થયું ત્યારે બ્રેમ્પટન, પહેલાં ઇટોબિકોકમાં સેવા કરતા હતા, પછી બ્રેમ્પટનમાં એમને સેવા ચેન્જ થઈ. એમના જીવનમાં એક પ્રસંગ અમને સાંભળવા મળેલો કે એમનું જીવન એવું સમર્પિત છે કે ભક્તોનો અડધી રાતે બી ફોન આવે ત્યારે પહેલી રીંગે એ ફોન પિકઅપ કરીને કે જે બી દીકરો હોય, જેને જરૂર હોય એને શાંતિથી માતૃ હૃદય એનું સોલ્યુશન આપે, એને જરૂર હોય તો એના ઘરે જાય, એ જ્યાં હોય જોબ પર હોય તો જોબ પર જાય. એવા બી ઘણા બધા ઇન્સિડન્ટ બનેલા છે અને સાક્ષી લેવાનો બી ચાન્સ મળેલો છે. બીજી આગળ વાત કરવા જઈએ કે એમના જે દીકરા છે એ પોતે MBBS MD અત્યારે કરી રહ્યા છે અને સહિષ્ણુ દીક્ષા બી લેવાના છે. એટલે ટોટલ સમર્પિત ફેમિલી છે. એથી આગળ વાત કરીએ તો એમના ડોટર છે એ બી યુએસમાં MBBS ઓલરેડી છે અને અત્યારે સરસ એવી જોબ કરી રહ્યા છે. આટલું બધું વેલસેટ હોવા છતાં બી એ માણસ જ્યારે બી જરૂર હોય સત્સંગની રિલેટેડ, જ્યારે બી કોઈ દીકરાને જરૂર હોય ત્યારે અચૂક હાજર રહી શકે એવું એને મહારાજે કરી આપ્યું છે. તો આપણે એમને ખરેખર લાભ લેવો છે કે શા માટે એમને આ રીતે આટલું બધું સેટ હોવા છતાં બી, કેનેડામાં આટલા બધા વર્ષો હોવા છતાં બી, આટલું સ્ટેટસ હોવા છતાં બી એમને શું મળે છે કે જ્યારે કોઈ ભક્તોનો ફોન આવે ત્યારે એ અચૂક હાજર થઈ ગયા. બીજી વાત કરીએ કે જ્યારે ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજીએ યુવા પ્રવૃત્તિની શરૂઆત કરી હતી જ્યારે કેનેડામાં, ત્યારે એ બેચમાં બી એમને એ હાજર રહેવાનો ચાન્સ મળેલો. બીજી વસ્તુ વાત કરીએ કે આપણને જનરલી એવું લાગતું હોય કે થોડા કોમલ, થોડા કઠણ સ્વભાવના છે,
પણ જ્યારે એમને સાથે દોસ્તી કરીએ ત્યારે આપણને ખ્યાલ આવે કે એટલા જ કોમળ એમનું હૃદય બી છે, માતૃ હૃદય છે. એક મા જેવો પ્રેમ એ પોતે દીકરાઓને આપે છે અને દીકરાઓનું જતન બી કરી રહ્યા છે. તો વધારે વિશેષ વાત ના કરતા આજે ઇન્દ્રજીતભાઈને પ્રાર્થના કરીએ કે ખરેખર અમારા જીવનમાં 2 સારા સાધુ અને 4 સારા હરિભગતનું શું ઇમ્પોર્ટન્સ છે એના ઉપર આપણને માર્ગદર્શન કરવા પધારે પૂજ્ય ઇન્દ્રજીતભાઈ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. વોલ્યુમ આવે છે? અવાજ આવે છે મારો? સજાનંદ સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય, ગુરુ હરિ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય, પ્રગટ ગુરુ હરિ પ્રભુ સ્વામી મહારાજની જય જય જય. દિવ્ય દેહ બિરાજમાન ગુરુ હરિ હરિપ્રસાદ સ્વામીજી, પ્રગટ ગુરુ હરિ પ્રભુ સ્વામી મહારાજ, પૂજ્ય સુરત સ્વામી, પૂજ્ય ભક્તિ સ્વામી, પૂજ્ય બ્રહ્મ બિહારી સ્વામી, પૂજ્ય ભક્તિ સ્વામી, પૂજ્ય વિશ્વજીતભાઈ, પૂજ્ય મુકેશભાઈ, સન્નીભાઈ, ધ્રુવભાઈ, મનીષભાઈ, સચિનભાઈ, પૂજ્ય ધીરજભાઈ, પ્રિતેશભાઈ, નિર્મલભાઈ તથા ધામના સૌ મુક્તો. લગભગ 2-3 વર્ષ પછી સૌ મુક્તોના દર્શન થઈ રહ્યા છે. દર્શન કરીને ખૂબ આનંદ થાય છે. ગુરુ હરિ જ્યારે પીઆઈ પધારે ત્યારે તમારા બધાની જે ભક્તિ છે વિડીયો દ્વારા લાઈવ ચાલતું હોય ત્યારે જોવાનો ખૂબ આનંદ થાય. આખું આમ એરપોર્ટ પરથી બધા સરસ સુટેડ હોય ને પિકઅપ કરે અને સ્વામીજીના આશીર્વાદ લેતા હોય. એરપોર્ટની ઉપર જ સરસની નાની એવી વેલકમ માટેનું ગેધરિંગ હોય ને પછી મંદિરે જાય. ઇટ્સ અમેઝિંગ. આપણે ધ વે ઇટ્સ બીન અરેન્જ બાય વિશ્વજીતભાઈ અને કાર્યકર્તા ત્યાં આગળ આમ ખૂબ જ આનંદ થાય કે આટલું સરસ અને આટલું સ્વામીજીની કૃપા કેવી. જે આમ ખાલી વિચાર કરતો હતો કે ગુરુ હરિએ સ્પેશિયલ ત્યાં આગળ વિચરણમાં પધાર્યા એટલે એક ગોકુળિયું મંડળ કહેવાય એવું કહેતો ચાલે કે જેથી કરીને ગુરુ હરિએ સંકલ્પ બી કર્યો છે કે ત્યાં આગળ મંદિર કરું. એટલે એક અદ્ભુત મંદિરના દર્શન કરવાનો લાભ મળી રહ્યો છે. મુકેશભાઈએ વાત કરી હતી કે આવી સેવા છે અને હરિભક્તોના દર્શન કરવાનો તમને લાભ મળ્યો છે. મેં કીધું એના જેવું એ કંઈ નહીં. આપણે લાભ મળતો હોય દર્શન કરવાનો તો પછી છોડાય નહીં. આ તો પેલું કહે છે ને કે મોસાળમાં માં પીરસનારી હોય એવું લાગે. એટલે મેં કીધું ચોક્કસ લાભ તો લેવો છે પીઆઈના ભક્તોનો. સરસ. અત્યારે આજને 25 તારીખ થઈ છે પણ ઇન્ડિયામાં આપણે જોઈએ તો 26 જાન્યુઆરી 2025નો દિવસ એટલે કે આપણો જે ગણતંત્ર દિવસ રિપબ્લિક ડે 75મો એટલે બહુ ભવ્ય સમારોહ અત્યારે ઇન્ડિયામાં ચાલુ થવાનો હશે તો થઈ ગયો હશે પરેડ ને બધું. પણ જે ગણતંત્ર દિવસ છે એ આપણું એકચ્યુઅલી જોઈએ તો આપણે 47માં આઝાદ તો થયા પણ જે આપણું જે ગણતંત્ર છે પહેલાં ઇન્ડિયાની અંદર ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935 હતો વિચ ઇઝ બીન રિપ્લેસ્ડ બાય કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા. જે ભીમરાવ બાબા સાહેબ આંબેડકર છે એમના નેતૃત્વ હેઠળ આખું જે કોન્સ્ટિટ્યુશન લખાયું એને સૌથી પહેલાં એડોપ્ટ કરવામાં આવ્યું 26 નવેમ્બર 1949 પણ એને લાગુ કરવામાં કહેતા કે ઇફેક્ટિવ થયું 26 જાન્યુઆરી 1950ના દિવસે. એટલે આજે 75મો સ્વાતંત્ર્ય આપણો રિપબ્લિક ડે કહેતા કે ગણતંત્ર દિવસ આપણે મનાવી રહ્યા છે. એટલે આ વાત કરવાનું એટલા માટે મન થાય છે કે એ જે બંધારણ અમલમાં આવ્યું ને એના 75 વર્ષ થાય છે. એટલે આ જે દેશ છે આપણો આખો ઇન્ડિયા એ બંધારણને આધીન ચાલે છે. એવી રીતે
કોઈ પણ સંસ્થા હોય એનું એક બંધારણ હોય. આપણે જોબ કરતા હોય કે પછી સભ્યમાં જોબ કરતા હોય કે કોઈ મોટી કંપનીમાં જોબ કરતા હોય કે બેંકમાં કરતા હોય તો એનું એક પોતાનું એક કોન્સ્ટિટ્યુશન હોય, બંધારણ હોય. એવી રીતે આપણું ફેમિલી હોય એમાં બી એક નાનું બંધારણ હોય. આપણે જે બી સંસ્થામાં અહીંયા સભા ભરીએ છીએ પીઆઈની અંદર તો એનું એક બંધારણ હોય. એ નાના લેવલે હોય પણ ધેર ઇઝ એ બંધારણ, એક જાતનું કોન્સ્ટિટ્યુશન જેને ફોલો કરીને આપણે આગળ વધતા હોય, એને રિસ્પેક્ટ આપતા હોય, એને ફોલો કરવું પડે. આપણે ભગવાનના આશ્રિત થયા તો એનું પણ એક બંધારણ હોય. ભગવદ્ ગીતા છે, રામાયણ છે, મહાભારત છે, 4 વેદ જેવા જે સત્શાસ્ત્ર છે એ આપણું બંધારણ કહેવાય. એવી રીતે આપણે સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત થયા, ગુરુહરિના આશ્રિત થયા તો આપણું બંધારણ શું છે? તો કે શિક્ષાપત્રી એ આપણું બંધારણ છે. 3 ગ્રંથો કહેતા કે સ્વામીની વાતો, વચનામૃત, પુરુષોત્તમ બોલ્યા પ્રીતે એ આપણું બંધારણ કહેવાય. એથી આગળ આપણે જઈએ તો 2 સારા સાધુ ને 4 સારા હરિભગત એ આપણું બંધારણ કહેવાય. એટલે જેટલા બંધારણ હોય એટલે પછી એના સેક્શન હોય, સબ સેક્શન હોય. તો આત્મીયતા છે, સેવા, સ્મૃતિ, સુરતભાવ, સ્વધર્મ એ આપણું બંધારણમાં આવે. પછી નિજાત્માનમ બ્રહ્મરૂપમ જે આપણો શ્લોક છે, દાસના દાસ રહીને વળી જે સત્સંગમાં, એ આપણો જે શ્લોક છે એ આપણું બંધારણમાં આવે. બ્રહ્મરૂપ થઈ અને પરબ્રહ્મની ભક્તિ કરવી એ આપણું બંધારણ છે. કહેતા કે હું સ્વામી, તું નારાયણ, હું અક્ષર, તું પુરુષોત્તમ એ આપણું બંધારણ છે. અને અત્યારે ગુરુહરિએ 5મી જાન્યુઆરી જે આપણો સમય થયો એની અંદર ગુરુએ ખૂબ અદ્ભુત સૂક્ષ્મ વાત કરતા કીધું કે આપણો જે આધ્યાત્મિક સ્વધર્મ છે એ આપણું એક બંધારણ છે. એ શું છે? તો કે ભગવાનના થઈને જીવીએ, એના સિવાય કોઈ ચીજ ના રાખીએ અને તારા સિવાય મારા જીવનમાં કોઈ જ નહીં, એ આપણું બંધારણ છે. તો આ જે બંધારણ છે એ બંધારણ ના હોય ને તો આપણે કોઈ પણ જગ્યાએ એને સરળતાથી એને ઇમ્પ્લિમેન્ટ ના કરી શકીએ, એની આગળ વધી ના શકીએ. આપણને ખ્યાલ ના આવે કે આપણે કેવી રીતે વર્તવું જોઈએ, કેવી રીતે ન વર્તવું જોઈએ, શું કરી શકાય, શું ન કરી શકાય, શું કરીએ તો આપણે જે તે જગ્યા છે એમાંથી આગળ વધી શકીએ. એટલે આ બંધારણ કોઈ બી, એ દેશ હોય કે કોઈ સંસ્થા હોય કે ઘર હોય કે મંડળ હોય કે કંપની હોય, એ બંધારણ બહુ અગત્યની વસ્તુ છે. અને એની અંદરથી જે સબ પાર્ટ છે એની અંદર ઇમ્પોર્ટન્ટ છે કે જેની અંદર એક વસ્તુની અંદર કે આપણે ગુજરાતીમાં કહીએ છીએ ને કે હાથીના પગલામાં બધાના પગલા સમાઈએ, એવી રીતે એક જે વસ્તુ છે બંધારણ, તો કે 2 સારા સાધુ અને 4 સારા હરિભગત. એટલે એ આપણા જીવનમાં હોય. એક સરસ પ્રસંગ યાદ આવે છે. આદિગુરુ શંકરાચાર્યજી એમના શિષ્યો હોય છે એની જોડે બેઠા હોય છે, 4 શિષ્યો સામે બેઠા હોય છે અને વાત કરે છે, પૂછે છે કે દુનિયામાં સુખી માણસ કોને કહેવાય? એટલે અત્યારે આપણને પૂછે અહીંયા કોઈ કે સુખીમાં સુખી કોણ, તો આપણને જેનું PR ના થયું હોય તો એને એવું લાગે PR આવે સુખી કહેવાય. જેનું PR થઈ ગયું હોય તો એને એવું લાગે કે હવે આપણું જોબ સરસ હોય અને હાઉસ બની જાય તો એ સુખી કહેવાય. કોઈનું જોબ બી હોય અને હાઉસ બી હોય તો એને એવું થાય કે ભાઈ ઘરવાળી હોય, લગ્ન થઈ જાય, એ સુખી કહેવાય. એટલે સુખીની દરેકની ડેફિનેશન જુદી જુદી હોય. એટલે ભગવાન આદિગુરુ શંકરાચાર્યજી એમના શિષ્યને પૂછ્યું કે ભાઈ સુખી કોણ કહેવાય? તો એક શિષ્યએ કીધું કે ભાઈ જેની પાસે ધન હોય ને એ સુખીમાં સુખી કહેવાય. વસ્તુ તો અત્યારે લૌકિક દુનિયામાં જોઈએ તો એવું લાગે કે હા, ધન હોય તો વ્યાજબી વાત છે કે ભાઈ સુખી કહેવાય. એટલે પછી પૂછે છે કે ભાઈ ધન હોય પણ એનો કોઈ વારસદાર જ ના હોય, કકડાટ હોય, કંકાસ હોય તો એ સુખી કહેવાય? એટલે હવે એનો તો કોઈ જવાબ નહોતો. એટલે બીજા શિષ્યએ એવું કીધું કે એવું કરીએ આપણે કે એને દીકરા દીકરી બી હોય, સરસ સ્ત્રી હોય, ધન હોય તો એને સુખી કહેવાય. તો કે પછી શંકરાચાર્યજી પૂછે છે પણ કે એના પુત્રો જે છે એ કુસંગી હોય, એની સ્ત્રી કકડાટ કરતી હોય, એવી હોય તો એ સુખી કહેવાય? એટલે પછી હવે તો એનો બી કોઈ આન્સર નહોતો. એટલે પછી ત્રીજા જે શિષ્ય હતા એ કહે છે કે ખાનદાન દીકરો હોય, વિવેકી સ્ત્રી હોય અને ઘરની અંદર આત્મીયતા હોય, સંપ હોય, એકતાથી એ લોકો ઉઠાવ લેતા હોય તો એને સુખી કહેવાય. એટલે પછી શંકરાચાર્યજી કે વસ્તુ તો સરસ છે, બધું જ તમે કવર કરી લીધું, પણ એ આત્મીયતા અખંડ રહેશે, કાયમ રહેશે, એ જરૂરી છે. એટલે પછી હવે તો કંઈ જવાબ જેવું કશું રહ્યું નહીં, કારણ કે દરેક વસ્તુનું એમની પાસે એક પ્રશ્ન હતો. એટલે પછી જે ચોથા શિષ્ય હશે, વિવેકી હશે તમારા જેવા, એટલે પછી એમને કીધું કે ગુરુજી આપ જ જણાવો. એટલે પછી કહે છે
કે ખરેખર સુખી એને કહેવાય કે એને કંઈ એવો સરસ સાચો મિત્ર મળે કે જેની પાસે દિલ ખોલી શકે. એ મિત્ર એવું હોય કે જે નિસ્વાર્થ ભાવે કોઈ પણ અપેક્ષા રાખ્યા વગર એકદમ સદાચારી હોય, ખાનદાન હોય અને હિતેચ્છુ હોય, કે તમારા હિતને ઈચ્છતો હોય. પછી એથી વિશેષ વાત કરી કે કદાચ આપણને એવો મિત્ર બી મળી જાય પણ જેની આગળ આપણે ખરેખર દિલ ખોલી શકીએ. કહેતા કે એને આપણી જે વાત છે એ એના દિલમાં સમાવી રાખે, એવું નહીં કે એને પબ્લિશ કરે, એને પચાવે અને ખરેખર આપણને જે આત્માનું હિત આપણું હોય એવું સાચું માર્ગદર્શન આપે. એ એક દુર્લભ વાત છે. તો એ દુર્લભ વાત શું છે? તો કે એ આપણને પ્રાપ્તિ થઈ છે. એ દુર્લભતાની એ પ્રાપ્તિ શું છે? તો કે 2 સારા સાધુ ને 4 સારા હરિભક્ત. ગુરુહરિએ આપણને ભેટ આપી છે સુરત સ્વામીજીની, કે જે એવા સાધુ છે કે જેની આપણે દિલ ખોલીને વાત કરી શકીએ. એ આપણી જે વાત છે એને પચાવી જાણે. આપણા આત્માનું જે હિત હોય, આપણી યાત્રા ગુરુહરિ તરફ જેવી રીતે ચાલતી હોય એવી રીતે આપણને ગાઈડ કરે. આપણને ભીતની પાર નથી દેખાતું પણ એને દેખાતું હોય એટલે એ આપણને એ રીતે ગાઈડ કરે. એટલે નાના દીકરો હોય, હવે એને એવું થાય કે ભાઈ સાપ જોડે રમવું છે કે ચપ્પુ જોડે રમવું છે, એને તો ભાન નથી, એને ખબર નથી, એને વિવેક નથી, એને ખ્યાલ નથી, એટલે એને ઈચ્છા થતી હોય. તો આપણે મમ્મી પપ્પા હોય કે પેરેન્ટ્સ હોય કે વડીલ હોય તો ઘરમાં શું કરે? તો કે એને એનાથી દૂર રાખે, એને ન રમવા દે, રડે તો બી નાખે. કારણ શું? તો કે એને હિત દેખાય છે. એવા આપણા સુરત સ્વામીજી છે. અહીંયા જે આપણને સેવકો અહીંયા આપ્યા છે પીઆઈ મંડળમાં કે દરેક મંડળની, એ જે સેવકો છે એવા આપણા હિતના કરનારા છે. લૌકિક રીતે આપણે વાત કરીએ તો અર્જુનના જીવનની અંદર, પાંડવોના જીવનની અંદર ભગવાન શ્રી કૃષ્ણ એવા મિત્ર હતા જેને લઈને એમનું આખું જે જીવન છે આપણે જોઈએ, આખું મહાભારતની કથા આપણે અત્યારે નથી કરવી, પણ એમની પડે પડે એમને રક્ષા કરી, પડે પડે એમની સાથે રહ્યા. અને જ્યારે યુદ્ધનો સમય આવ્યો ત્યારે બી જ્યારે અર્જુને કૃષ્ણ ભગવાનને સિલેક્ટ કર્યા, નારાયણને સિલેક્ટ કર્યા, નારાયણની સેનાને સિલેક્ટ ના કર્યા, જેને લઈને એની વિજય થઈ. અને આપણે જોઈએ કે જે દિવસે કૃષ્ણ ભગવાન એના જીવનમાંથી હટી ગયા, જ્યારે કૃષ્ણ ભગવાન પોતાની લીલા સંકરીને જતા રહ્યા, ત્યારે શું થયું? તો કે કાબે અર્જુન લૂટ્યું. એટલે આપણા જીવનમાંથી એવા કોઈક ભગવતી સંત હોય એ નીકળી જાય તો શું થાય? તો કે આપણે પહેલા હતા એના કરતાં કંઈક એવી જગ્યાએ જઈને બેસી જઈએ કે કાબે અર્જુન લૂંટ્યા જેવી પરિસ્થિતિ થાય. પણ જ્યારે અર્જુને ભગવાન કૃષ્ણને કેન્દ્ર સ્થાને રાખ્યા, પાંડવે કેન્દ્ર સ્થાને રાખ્યા, તો આપણે જોઈએ તો નર નારાયણ દેવની અત્યારે મૂર્તિ પધરાવે છે એટલે એને એ સ્થાન મળ્યું. હનુમાનજી છે, આપણે જોઈએ હનુમાનજી નાના ત્યારે કેટલા બધા પરાક્રમી હતા, પણ એ બધું જ એ ભૂલી ગયા, એમને વિસ્મૃતિ યોગ થયો. પણ જ્યારે ભગવાન રામનું જ્યારે કાર્ય કરવાનું હોય છે ત્યારે એમના જે મિત્ર હોય છે જાંબુવન, એને યાદ કરાવે છે, એમના જીવનમાં એ ભગવતીનું સ્થાન લે છે, એને યાદ કરાવે છે, એને જે વિસ્મૃતિ યોગમાંથી પાછા લાવે છે, ત્યારે એ ભગવાન રામના કાર્યમાં નિમિત્ત બની શકે. ત્યારે આપણે જોઈએ છે કે દરેક મંદિરની અંદર હનુમાનજીની આપણે મૂર્તિ પધરાઈએ છીએ અને ભગવાન રામના હૃદયમાં એને સ્થાન પ્રાપ્ત થયું. કેમ? તો કે ભગવાનના કાર્યમાં નિમિત્ત બન્યા. પણ એ નિમિત્ત બનાવવા માટે જાંબુવનજી જોડે એવી દોસ્તી હતી, એવા એમના ભગવતી હતા. એવી રીતે ઘણા બધા આપણે જોવા જઈએ તો આપણા પુરાણોમાં ઘણી બધી વાતો છે. વાલ્યો લૂંટારો હતો, આપણે ભણવામાં બી આવતું હતું, વાલ્યો લૂંટારો હતો, એને નારદજી મળ્યા તો લૂંટારામાંથી એને વાલ્મીકી ઋષિ બનાવ્યા અને રામાયણની આખી રચના કરી. તો એ સ્થાન લૂંટારાને જો કોઈ ઋષિ બનાવી શકતું હોય તો એ કોણ બનાવે? તો કે એવા કોઈ સંત જોઈએ નારદજી જેવા, જે બનાવી શકે. ગણપતિજીનું બી આપણને ખબર છે કે જ્યારે કાર્તિકેય અને ગણપતિજીની જ્યારે એ લોકો નક્કી કરે છે કે ભાઈ આખા પૃથ્વીની પ્રદક્ષિણા કરવી, હવે કાર્તિકેય મહારાજ છે એમની પાસે તો વાહન એમનું હતું મોર, એટલે એ તો પૃથ્વીની પ્રદક્ષિણા કરવા નીકળી ગયા. અને જે ગણપતિ જોડે એમનું વાહન હતું ઉંદર, એટલે એ પ્રદક્ષિણા કરે તો કેવી રીતે કરે? તો માતાજી પાસે જાય છે અને માતાજી પાસે જઈને પૂછે છે કે આનો ઉપાય શું છે? તો માતાજી કહે છે કે મમ્મી એટલે શંકર ભગવાન અને મને એટલે પાર્વતી માતાને બેસાડે, એની પ્રદક્ષિણા કરે એટલે પૃથ્વીની પ્રદક્ષિણા થઈ જાય. તો અત્યારે આપણે જોઈએ છે તો હનુમાનજીની સાથે સાથે ગણપતિની બી આપણે દરેક મંદિરની અંદર, ઇવન કોઈ બી શુભ કાર્ય હોય તો સૌથી પહેલા આપણે ગણપતિજીની સ્થાપના કરીએ છીએ. કહેતા કે એમને જે સ્થાન કેવી રીતે મળ્યું? તો કે એમની માતા, એમના જે ભગવતી સંત તરીકે એમને માતાને સ્વીકાર કર્યા હતા,
તોય અત્યારે એ જીવનમાં સ્થાન છે. એટલે મિત્ર જે આપણો છે, ભગવદી સંત છે, એ કોઈ બી સ્વરૂપે હોઈ શકે. માતાના સ્વરૂપે બી હોઈ શકે, સાધુ સ્વરૂપે હોઈ શકે, મિત્ર સ્વરૂપે હોઈ શકે. પણ આપણો જે આત્માના હિતકારી હોય એ આપણા સાચા ભગવદી મિત્ર છે. એટલે ગુણાતીતાનંદ સ્વામીએ વાતમાં વાત લખી છે કે આટલી વાત તો 100 જન્મે પણ ન સમજાય, માટે આ વાત સૌ રાખજો ને 2 સારા સાધુ, 3 સારા, 4 સારા હરિભક્ત સાથે જીવ બાંધો તો સત્સંગમાંથી ન પડાય. સ્વામીજી કહે છે કે સુખ્યા થઈ જાય. તે મૂળ સમજવાની વાત શું છે આમાં? તો કે ભગવાનના ભક્તમાં જીવ બાંધો, એટલું જ કરવાનું છે. એટલે ભગવાનના ભગવાન જે ખાલી આપણે આગળ વિચારી કરીએ તો આટલી વાત તો 100 જન્મે ના સમજાય. 100 જન્મ એટલે અત્યારે આપણું ઓન એન એવરેજ કેનેડાનું લાઈફ એક્સપેક્ટન્સી થોડી વધારે હશે ઇન્ડિયા કરતાં. આપણે 80 વર્ષ પકડી લો ઓન એન એવરેજ. તો 100 જન્મે બી ના સમજાય કે 8000 વર્ષે બી આપણને આ વસ્તુ ના સમજાય. પણ કેવી રીતે સમજાય? અત્યારે આપણે ખ્યાલ જ છે બધાને કે ઇન્ડિયામાં મહાકુંભ ચાલી રહ્યો છે. જે અર્ધકુંભ હોય દર 6 વર્ષે આવે, પૂર્ણ કુંભ હોય 12 વર્ષે આવે, અને મહાકુંભ છે એ 144 વર્ષે. એટલે કે 12 પૂર્ણ કુંભ થાય પછી જે આવે 144 વર્ષે એ મહાકુંભ આવે. હવે આપણે ખાલી વિચાર કરીએ કે અત્યારે જે પણ મહાકુંભનો જેને લાભ મળી રહ્યો છે, હવે એ ફરી લાભ ક્યારે મળશે? તો કે આ જન્મમાં નહીં મળે. જેને ગયા જે આગલો મહાકુંભ થયો એનો લાભ જેને મળ્યો એને અત્યારે નથી મળી રહ્યો. કહેવાનો મતલબ કે જે સમય જતો રહ્યો ને એ આટલો લાંબો સમય છે. હવે ખાલી મહાકુંભનો લાભ 144 વર્ષે બી મળતો હોય, જે આપણા નસીબમાં ના હોય, એક લાઈફમાં એક જ વાર હોય, અથવા તો ઘણાની લાઈફમાં હોય જ ના, કારણ કે ત્રીજી પેઢીએ લાભ મળે. તો એવા સંજોગોની અંદર તો અહીંયા વાત કરે છે 8000, 100 જન્મોની વાત કરીએ આપણે, તો 100 જન્મે બી આ વાત સમજાય એવી નથી. એવી અમૂલ્ય, અતુલ્ય એ વાત આપણને એકદમ સીધી અને સરળ ભાષામાં ગુણાતીતાનંદ સ્વામીએ મૂકી દીધી અને એકદમ સુલભ બનાવી. ગુરુહરિ આપણને માટે ગુણાતીતાનંદ સ્વામીએ વાત કરી અને ગુરુહરિ આપણા માટે સુલભ બનાવી. સુલભ કેવી રીતે બનાવી? તો કે આપણને એવા સંતોની, એવા કાર્યકર્તા, એવા સેવકોની ગોદમાં બેસાડી દીધા. આપણને એવું થાય કે આની અનિવાર્યતા શું હશે અને શાના માટે હશે? તો એટલા માટે કે આપણને કોઈ ટોકી વળી શકે, જેથી કરીને આપણા સ્વભાવ અને પ્રકૃતિ ટકે. કારણ કે સ્વભાવ અને પ્રકૃતિ એવા છે કે એવું કહે છે કે ઇવન ગીતાની અંદર એનો શ્લોક છે અને કીધું કે સ્વભાવ અને પ્રકૃતિ એવા છે કે જે અમે ટાળી નહીં શકીએ. ભગવાન કૃષ્ણએ હાથ અધર કરી દીધા કે એ અમે બી ના ટાળી શકીએ. અને બધા આપણી કહેવત બી એવી છે કે પ્રાણ અને પ્રકૃતિ સાથે જાય. પણ એની આગળ ગુણાતીતાનંદ સ્વામીએ એવું કીધું કે એવું નહીં થાય. વી હેવ એ રિઝોલ્યુશન ફોર, વી હેવ એ સોલ્યુશન ફોર દેટ. તો કે આપણને ટોકી વળી શકે, સ્વભાવ પ્રકૃતિ ટાળી શકે, આપણા માટે પ્રાર્થના કરી શકે, પ્લસ આપણને બળ આપી શકે. આપણે જુદા જુદા દેશકાળમાંથી પસાર થતા હોય તો આપણને દેશકાળમાંથી આપણી રક્ષા કરી શકે, આપણને મહિમા સમજાવી શકે. જે ગુરુહરિ આપણને મળ્યા છે એનો મહિમા સમજાવી શકે, આપણને એના ગમતામાં વર્તવાની સૂઝ મળે. એટલા માટે અને આપણને જે અંતિમ યાત્રા છે, જે આપણે અત્યારે સમયો કર્યો 5મી જાન્યુઆરી 2025, એ આપણો સમયનું ટાઇટલ હતું હું માંથી તું જવાનું. તો આપણું અલ્ટિમેટ ગોલ છે હું માંથી તું જવાનું. જે આપણી યાત્રા છે એ આપણને લઈ જવા માટે 2 સારા સાધુ અને 4 સારા ભક્તો. જો આ વસ્તુ આપણા જીવનમાં એ સાકાર કરવું હોય તો આપણને જે આપણી યાત્રા છે હું માંથી તું જવાની, એટલી બધી લાંબી યાત્રા છે કે જે 100 જન્મે બી ના સમજાય એવું કહ્યું. પણ એને ટૂંકમાં સમજવી હોય તો આની ગોદમાં બેસી જઈએ. એટલે કહે છે ને કે મચ્છરિયું છે એ ગરુડની ગોદમાં બેસી જાય, ગરુડની પાંખમાં બેસી જાય તો એ વૈકુંઠ સુધી પહોંચી જાય, પણ મચ્છર સ્વયં ના જઈ શકે. વચનામૃત પ્રથમ 37માં બી લખ્યું છે કે કોઈ માનવી એવો હોય કે જે પોતાના બાહુ વડે કરી અને સમુદ્ર તરવાને ઈચ્છતો હોય, મહારાજ કે મહામૂર્ખ છે. પણ એ જો એ નાવમાં બેસી જાય, કહેતા કે એવા ભગવતી સંતની ગોદમાં બેસી જાય, તો એને એ જે સમુદ્ર કહેતા કે માયારૂપી જે આવરણ છે, અહીંયાથી પ્રકૃતિ પુરુષ સુધીનું જે માયારૂપી આવરણ છે આપણા માટે સમુદ્ર સમાન છે. પણ એવી નાવ કહેતા કે એવા ભગવતી સંતની ગોદમાં આપણે બેસી જઈએ તો આપણને અક્ષરધામ સુધી જતા આપણને કોઈ ના રોકી શકે.
એટલા માટે આપણા માટે અનિવાર્ય છે બે સારા સાધુ, 4 સારા હરિભક્ત. સ્વામીજી કહે છે કે 2 સારા સાધુનો સ્વીકાર એટલા માટે કરવાનો કે મોટા પુરુષની જે પ્રસન્નતા છે જો 100 વર્ષે પ્રાપ્ત થવાની હોય તો એ આપણને ફક્ત 3 વર્ષમાં જ સત્પુરુષની કૃપાથી મળી જાય. કેવું શું કરીએ તો મળે? તો કે 2 સારા સાધુનો આપણે સ્વીકાર કરીએ, એની ગોદમાં બેસી જઈએ તો. ભગવાન સ્વામિનારાયણ વખતનો એક સરસની વાત છે. નિરંજનાનંદ સ્વામી છે, ભગવાન સ્વામિનારાયણે મુક્તાનંદ સ્વામીને સંસ્કૃત ભણવા જવું હતું કાશી, તો પછી એમને જોડમાં જવું પડે. એટલે ભગવાન સ્વામિનારાયણ નિરંજનાનંદ સ્વામીને કહે છે કે ભાઈ આપણે મુક્તાનંદ સ્વામી સાથે જોડમાં જાઓ. એટલે મુક્તાનંદ સ્વામી બહુ નાના સાધુ હોય છે, અને નિરંજનાનંદ ખૂબ નાના સાધુ હોય છે. મુક્તાનંદ સ્વામીની ઉંમર ખૂબ વધારે હોય છે. આ બાજુ વાત આવી સંસ્કૃત ભણવાની, જ્યારે નિરંજનાનંદ સ્વામીને ગુજરાતીમાં પોતાનું નામ લખતા ના આવડે એવી પરિસ્થિતિ. એટલે એકદમ એમના જે મગજમાં છે મૂંઝવણની શરૂઆત થાય છે. જાત જાતના અને ભાતના વિચાર આવે છે કે હું કેવી રીતે જઈશ, જઈ તો શું કરીશ, મને સંસ્કૃત ભણવું નથી, મને આવડતું બી નથી, એમની ઉંમર વધારે છે, એટલે એમને જવાની બિલકુલ ઈચ્છા હોતી નથી, એટલે મૂંઝવણ થાય છે. પણ એમની દોસ્તી ગુણાતીતાનંદ સ્વામી જોડે હોય છે, એટલે થાય છે શું, તે ગુણાતીતાનંદ સ્વામીજીને વાત કરે છે કે આવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે, મહારાજે મને આજ્ઞા કરી છે મુક્તાનંદ સ્વામી સાથે સંસ્કૃત ભણવા જવાની, તો શું કરું, મારું બિલકુલ ઈચ્છા નથી. એટલે આખું જે એમનું હૈયું છે, જે આપણે વાત કરી કે એવા આપણને સંતની પ્રાપ્તિ થઈ છે કે જે આપણે હૈયું ઠાલવી શકીએ, એમને જે હૈયું ઠાલવી, એટલે ગુણાતીતાનંદ સ્વામીએ કીધું કે આપણે મહારાજને ના પડાય, મહારાજની મરજી છે તો આપણે જવું પડશે. એટલે એમને બધા સમજાયા. પછી એમને કીધું કે તમે મહારાજને ના પાડશો ને, તમે મહારાજ પાસે જાઓ, હાથ જોડો, પ્રાર્થના કરો અને એમનું જ બળ, એટલે તમને બળ આપશે, જેથી કરીને તમે જે આ સમય છે મુક્તાનંદ સ્વામી સાથે સંસ્કૃત ભણવા જવાનો એ સારી રીતે પસાર કરી શકો. એક્ઝેક્ટલી એવું કરે છે. એટલે મહારાજ ખૂબ રાજી થાય છે. જ્યારે રાજીપાનું દર્શન કરાવે છે, તો એમાં ફાયદો શું છે કે ગુણાતીતાનંદ સ્વામીને એમના જીવનમાં જે સ્વીકાર હતો, એમના ભગવદીનો સ્વીકાર હતો, એમની જોડે દોસ્તી હતી, એમને લઈને મહારાજ પાસે એમને રાજીપાનું દર્શનનું પ્રાપ્તિ થઈ. પછી એથી વિશેષ આગળ જતા ગુણાતીતાનંદ સ્વામીએ વાતમાં વાત લખી છે કે એક પહેલા પ્રકરણની 68મી વાત છે. એમાં કીધું કે નિરંજનાનંદ સ્વામી પાસે બેસે તો અંતરમાં ઢળું થાય, તેમ એવા મોટા સાધુ પાસે બેસે તો સુખ આવે તે કેને આવે, તે જેને જેમાં હેત હોય એને આવે. તો એ નિરંજનાનંદ સ્વામીની હૈયાની પરિસ્થિતિ કેવી હોય છે? ગુણાતીતાનંદ સ્વામી ત્રીજા પ્રકરણની 34મી વાતમાં કહે છે કે દેશ દેશાંતર બહુ ફીર્યું, મનુષ્ય કા બહુ સુકાળ, જાકું દેખી છાટી થરે, વાંકા પડ્યા દુપાળ. પણ એવા એક ફક્ત નિરંજનાનંદ સ્વામી છે કે જેની પાસે આપણે બેસીએ, જેની જોડે આપણે જેને દર્શન કરીએ તો આપણા હૈયામાં શાંતિ થઈ જાય. તો એક પરિસ્થિતિ એવી હતી કે જ્યારે મુક્તાનંદ સ્વામી સાથે પોતે જવા તૈયાર ન, અને ગુણાતીતાનંદ સ્વામીનો સ્વીકાર હતો, એમની જોડે દોસ્તી હતી, તો એ પરિસ્થિતિથી લઈ અને એક બીજી આખી ઓપોઝિટ પરિસ્થિતિમાં એમને નિરંજનાનંદ સ્વામી પહોંચી શક્યા, લઈ જઈ શક્યા ગુણાતીતાનંદ સ્વામી. એનું કારણ શું? તો કે ફક્ત એક એમની જોડે દોસ્તી હતી, એમનો સ્વીકાર હતો. સ્વામીજી વાત કરતા કહે છે કે ગુણાતીતાનંદ સ્વામીની વાતમાં વાત છે કે મોટા સાથે જીવ જોડે ત્યારે દોષ ટળી જાય છે ને એનો ગુણ આવે છે. કહેતા કે આપણે જીવ જોડીએ તો આપણને શું ફાયદો થાય, તો કે એના ગુણ આવે. જે બી વ્યક્તિ જોડે આપણે બેઠક ઉઠક હોય તો આપણે એનો ગુણ આવે. અને મોટા પુરુષ એમનો સંકલ્પ છે કે આપણને એમના જેવા બનાવવા માટે છે. કહેતા કે સ્વામીજી કહેતા કે જે પારસ પથ્થર હોય તો પારસ જેવો બી બનાવે, અને પારસ લોખંડ હોય એને સોનું બી બનાવે. અને સ્વામીજી કે એકવાર તમે સત્સંગમાં આવી ગયા, સંતોનો જોગ થયો, એમનો સ્વીકાર થયો, એટલે એ પારસ કહેતા કે એમના પોતાના જેવા બનાવવા માટે સંકલ્પ સહિત વધારે છે. પણ કદાચ આપણી રુચિ ઓછી હોય, એટલી બધી આપણી તૈયારી ના હોય, તો કમસે કમ આપણને સોના જેવા તો બનાવે છે. કહેતા કે
એકવાર આપણે યોગમાં આવી ગયા એટલે કશું જ ના કરીએ. સ્વામીજી કહેતા હતા કે તમે યોગમાં આવી ગયા એટલે કશું ના કરો, પડ્યા રહો, તો બી તમારું સ્વર્ગ પનિશમેન્ટ સ્વરૂપે તમને સ્વર્ગ મળશે. જેની પ્રાપ્તિ માટે આખી દુનિયા ભજન કરે છે, ભક્તિ કરે છે, સ્વામીજી કહે છે એ તમને પનિશમેન્ટ તરીકે મળશે સ્વર્ગ. એટલે આપણી પ્રાપ્તિ કેટલી બધી ઊંચી છે એની વાત કરે. આપણા જીવનમાં સંતનું સ્થાન હોય તો શું થાય કે જુદા જુદા પ્રસંગો આપણા જીવનમાં આપણે જે વાત કરી એ આવતા હોય. આવે એટલે શું કરીએ તો કે આપણને એવી ભગવતીની બોધ મળી છે. આપણને સરસ અહીંયા સેવકો આપ્યા છે, વિશ્વજીતભાઈ છે, યોગેશભાઈ છે, સનીભાઈ છે, ધ્રુવપાલ છે, જે બી આપણને જે તે સેન્ટરમાં જે સેવકો આપ્યા હોય એની જોડે આપણે ખુલ્લા દિલથી વાત કરીએ તો આપણને સુરત સ્વામી જોડે મરાવે. સુરત સ્વામી જોડે જઈએ તો આપણને સ્વામીજીની જોડે દોસ્તી કરાવે. એને લઈને શું છે કે આપણા જે પ્રારબ્ધ છે એ પ્રારબ્ધ ગમે એટલા મોટા હોય પણ એ મોટા પુરુષની સામે પ્રારબ્ધ નથી. કેમ તો કે એ કાળ, કર્મ અને માયાથી પરના પુરુષ છે અને આપણે એના સંબંધમાં આવ્યા એટલે આપણી ઉપર બી કાળ, કર્મ અને માયાનો કાયદો નથી. તો કોનો કાયદો રહે તો કે જે મોટા પુરુષ જેને આપણને ગ્રહણ કર્યા છે એનો કાયદો આપણી પર ચાલે. કહેતા કે આપણી સિસ્ટમ છે ને મેન્યુઅલ ચાલે, ઓટોમેટિક ના ચાલે. જેને કાળ, કર્મ, માયાનો કાયદો હોય એના પ્રારબ્ધને વશ થઈને જઈને દેવ મળ્યો હોય તો એ પ્રારબ્ધને વશ થઈને જે ચાલતું એ ચાલે, જ્યારે આપણું બધું મેન્યુઅલ તંત્ર ચાલે. સરસ તમને એક પ્રસંગ કહું અત્યારે લેટેસ્ટ. મારો બેમ્પટનના અમરીશ મુક્ત છે, બિધિનભાઈ કરીને. એને 3 વર્ષ થયા કેનેડામાં આવ્યા, માસ્ટર ડિગ્રી કરવા આવ્યા હતા. જ્યારથી એ કેનેડામાં આવ્યા છે ત્યારથી આપણે જોઈએ તો ઇન્ડિયામાં એવી કંઈક સત્સંગનો જોગ નહોતો અને એવું કંઈક સભા બી નહોતા ભરતા. માંડ 1-2 સભા ભરી હશે પણ આવતા પહેલા પ્રભુ સ્વામીના દર્શન કરીને આવ્યા હતા. અહીંયા એને રેગ્યુલર સભા ભરી. ધીરે ધીરે એમને અત્યાર સુધી જોઈએ તો એકદમ ચડતો ને ચડતો રહો. એટલા માટે કે જ્યારથી અહીંયા આવ્યા ત્યારથી પૂજા તો કે રેગ્યુલર, પૂજા બી એવી રીતે રેગ્યુલર કે સવારે એમને 5 વાગ્યાની બસ પકડવાની હોય તો 3:30 ઉઠે અને પૂજા કરે ને પછી જ એમની 5 વાગ્યાની બસ પકડે 6 વાગે જોબ પર જવા માટે. એટલું બધું ડેડિકેટેડ. ધીરે ધીરે એમની જોબ બી કોઈ દિવસ એવું નથી થયું કે જોબ વગર એ રહ્યા. ભણવામાં બી ટાઈમસર બધું ભણવાનું પતી ગયું. જેવું ભણવાનું પત્યું એમને પોતાની લાઈનની જોબ બી મળી ગઈ. અમરીશ દીક્ષા બી રહી લીધી. એમને પીઆરની ફાઇલ મૂકી, ફાઇલ બી સરસ પ્રોસેસ થઈ, બધું થયું. અત્યારે જે સમય હતો આપણો 5મી જાન્યુઆરી એમાં એમને 3 વર્ષથી ગયા નહોતા. પીઆર આ બાજુ પ્રોસેસમાં હતું. વેઇટ જ કરતા હતા કે કો પીઆર આવી જાય જેથી લઈને એ જઈ શકે. પણ કો પીઆર એ સમય દરમિયાન જે બી એ લોકોનો કોટા પત્યો હશે, જે બી હશે, પણ આવ્યું નથી. બધું જ ક્લિયર થઈ ગયું હતું. જેટલા બી ડોક્યુમેન્ટેશન હોય કે એમની ફિંગરપ્રિન્ટ હોય કે મેડિકલ હોય, all the procedure has been completed. Only thing was left is કો પીઆર. અને આપણને કદાચ રૂલ્સ રેગ્યુલેશન ખબર હોય તો તમારું આ પરિસ્થિતિ હોય તો યુ કેનોટ લીવ ધ કન્ટ્રી. પણ હવે એમને 3 વર્ષ થઈ ગયા હતા અને પછી એમને પૂછ્યું, વાત કરી. આપણે અહીંયા આગળ બધા અલૌકિકભાઈ છે, અહીંયા આગળ ભાગ્યેશભાઈ છે, બધાને પૂછ્યું કે કામ કરો તમે, એક વેબ ફોર્મ આવે તો ભરીને જાઓ. એટલે એમને વેબ ફોર્મ ભર્યું, પ્લસ સાથે એક ઈમેલ બી કર્યો કે ભાઈ મારે આવી પરિસ્થિતિ છે અને હું ઇન્ડિયા જઉં છું એટલે તમને આ ઇન્ફોર્મેશન છે. તો હવે સ્વામીજીની એવી ઈચ્છા હશે કે ત્યાં આગળ ઇન્ડિયા પહોંચ્યા, સમયો પત્યો 5મી તારીખે અને 6ઠી તારીખે કો પીઆર ઇસ્યુ થઈ ગયું. હવે પરિસ્થિતિ બહુ સિરિયસ એટલા માટે કહેવાય કે કો પીઆર હોય તો તમે પીઆર કાર્ડ તમારા હાથમાં ના આવે 18 દિવસની આજુબાજુ આવે. અને ત્યાં સુધી તમે ટૂંકમાં દેશની અંદર આવો કેવી રીતે પાછા કેનેડા? એટલે આખી પરિસ્થિતિ આખી અલગ થઈ ગઈ. આપણને એવું હતું કે આપણે જે ઈમેલ કર્યો જેને લઈને એ જે કો પીઆર આપવાના છે એટલે કેનેડામાં આવશે પછી એ લોકો આપશે. પણ એની જગ્યાએ 6ઠી તારીખે જ આવતી. એમની 18મી તારીખની ટિકિટ હતી. એટલે પછી વાત કરી, પછી સુરત સ્વામીના દર્શન કર્યા ફોન પર. સુરત સ્વામીએ કીધું કે આપણે ત્યાં આગળ આપણી જે એનઆરઆઈ બધા મુક્તો પધાર્યા તેની શિબિર હતી.
તો કે તમે શિબિરમાં આવો, આપણે વાત કરી. એટલે સવારે તો નાસ્તો કરતા હતા અને પહોંચી ગયા. એટલે બધી વાત કરી. એટલે સુરત સ્વામીજી બી એકદમ આમ લૌકિક વાત કરતા હોય કે આ તો બહુ સિરિયસ કહેવાય, આપણાથી તો કેવી રીતે જવાય, આ તો રિસ્કી થઈ જાય એવું કીધું. એટલે પેલા ભગત તો થોડા વધારે ટેન્શનમાં આવી ગયા. પછી કે એવું કામ કરો, આપણે સાંજે મળીશું. એટલે સરસ શિબિરની આખો દિવસની શિબિર થઈ. પછી સાંજે પછી થાળ લેતા હતા ત્યારે કપિભાઈને બી વાત કરી રાખી હતી. એટલે કપિભાઈને દેખાય તો સુરત સ્વામી ના દેખાય, સુરત સ્વામી દેખાય તો કપિભાઈ ના દેખાય. એટલે આ બાજુ પેલું એક ટેન્શન તો રહે ને. એટલે પછી બંને જણ દેખાય એટલે ગયા સુરત સ્વામી પાસે. સુરત સ્વામીને ફરી બધી વાત કરી કે આવું આવું છે. અને એટલામાં ગુરુહરિના દર્શન થતા હતા. એટલે સુરત સ્વામી તો નીકળી ગયા. એમને સુરત સ્વામી તરત જ ગુરુહરિ બાજુ ગયા. પણ જતા જતા એવું બોલ્યા કે આપણે રિલેક્સ થઈ જવાનું ચિંતા નહીં કરો. એટલે લૌકિક રીતે જોઈએ એવું લાગે કે વાત તો આપણી પતી, પણ એ જતા જતા એવું બોલ્યા કે આપણે રિલેક્સ થઈ જવાનું ચિંતા નહીં કરો. એટલે પછી તો હવે કરવાનું શું? એટલે તો એ તો ઘરે ગયા. પપ્પા સવારે એના જે છે ઉઠ્યા, વાત કરી કે ભાઈ આ શું છે શું નહીં. તો કે દીકરો બી એવો નિષ્ઠાવાન અમરીશ. એટલે કીધું પપ્પા હવે તમે આ ચેપ્ટર ના કાઢો, આપણને સુરત સ્વામી કીધું કે રિલેક્સ થઈ જવાનું ચિંતા નહીં કરવાની. એટલે જે બી થયું પછી એ લોકોની 18મી તારીખે ટિકિટ હતી. ત્યાં આગળ ઇન્ડિયન જે આપણે મુંબઈ એરપોર્ટ પર પહોંચ્યા ત્યાં વર્ક પરમિટ બતાવી. બીજું એમને કશું પૂછ્યું બી નહીં. પ્લેનમાં બેસી ગયા, અહીં કેનેડા ઉતરી ગયા. સાથે બા બી હતા એમના. એટલે પછી એમની આપણે ચેર કરાવડાવી હતી, ફિઝિકલી ચેલેન્જ હોય એ પ્રમાણે. એટલે એનો બધો પ્રોસિજર ચાલતો હતો. તો આ બાજુ પેલી ઇમિગ્રેશનની લેડી હતી, એને બધા એમના રિપોર્ટ્સ પેલા PR ને આને તેને બધું બહારનું જોયું. એ બધી ગાલમેલમાં આનું કશું પૂછ્યું બી નહીં, કશું બી જોયું બી નહીં. એને ખબર બી ના પડી કે કોઈ PR છે કે શું છે. કોઈ જ જાતના પ્રશ્ન ઉત્તર કર્યા વગર ઇમિગ્રેશન પતી ગયું ને કેનેડામાં એન્ટ્રી લીધી. એટલે જે દોસ્તી હતી સુરત સ્વામી જોડે, સુરત સ્વામીને વાત કરી તો આપણને લૌકિક રીતે ઘણી વાર એવું લાગે કે સરખી વાત થઈ ના થઈ શું થઈ. પણ એમને જે કીધું રિલેક્સ થઈ જવાનું, ચિંતા નહીં કરવાનું. એટલે જે રિલેક્સ થઈ ગયા, ચિંતા ના કરી, તો આ બાજુ ઓફિશિયલી યુ કેન નોટ એન્ટર કેનેડા. ઇફ યુ હેવ એ PR ઇસ્યુ થઈ ગયું હોય તો પહેલાં તો તમે દેશ ના છોડી શકો. અને તમે ગયા હોય તો તમે એન્ટ્રી ના લઈ શકો. એના માટે સ્પેશિયલ તમારે રાહ જોવાની 45 દિવસનો પ્રોસિજર હોય. એનો તમારે ટ્રાવેલિંગના પેપર પ્રોસેસ કરવા પડે, આખું પ્રોસિજર છે. અને PR કાર્ડ ફિઝિકલી હાજર ના હોય. એટલે અમે વિચારતા કે ભાઈ એથી PR કાર્ડ મોકલીશું, પણ એવું શક્યતા નથી. કારણ કે ફિઝિકલ PR કાર્ડ બી 17 તારીખે આપણા હાથમાં અને 18 તારીખે તો ઇન્ડિયાથી ટ્રાવેલ કરવાનું. પણ જે કીધું ને રિલેક્સ થઈ જવાનું, તો એવી દોસ્તી હતી. તો અહીંયા આગળ ઇમિગ્રેશન એજન્ટને કશું દેખાયું જ નહીં, કોઈ પ્રશ્ન બી ના પૂછ્યો ને સીધા. એટલે વાત એવી છે કે એવી સરસની જે દોસ્તી હોય એને લઈને હું તમને સરસ બીજું અત્યારે જે ઇન્ટ્રોડક્શન કરતા હતા, દીકરાની વાત કરી. અમારો દીકરો છે તો સુશ્રુત, તો એ દીકરો મેડિસિન કરે છે. અને એ મેડિસિનના એના 3 વર્ષ પતી ગયા છે. આખા 4 વર્ષ હોય. પછી 3 વર્ષ પત્યા છે પછી છે ને એના જે એક મેન્ટર છે, એના જે ત્યાં ડૉક્ટર છે, એટલે એને એવું કીધું કે તારી ટેલેન્ટ આખી જુદી. એટલે વાય ડોન્ટ યુ ટ્રાય પ્લાસ્ટિક સર્જરી એમ. તો એ જે મેન્ટર છે, એ ડૉક્ટર છે, એ પ્લાસ્ટિક સર્જન છે. એટલે પછી આપણે ગુરુહરિને વાત કરી કે આ રીતનું છે, તો આવું કરાય? તો ગુરુહરિ કે હા કરાય. એટલે પછી મેન્ટરે ડૉક્ટરે એવું કીધું કે તમારે આ પ્લાસ્ટિક સર્જરી કરવી હોય તો તમારે ભણવામાંથી આપણે બ્રેક લઈએ અને રિસર્ચ કરો. 1-2 વર્ષ રિસર્ચ કરીએ તો જેને લઈને તમે પેપર ને બધું પબ્લિશ કરો, એનાથી ફાયદો શું થાય? તો કે જ્યારે રેસિડેન્સીની એપ્લિકેશન કરો તો તમારું, અને બાય ધ ટાઈમ તમારે બધા જોડે રિલેશન બી થયા હોય, પેપર બી પબ્લિશ થાય, તો તમારી એપ્લિકેશન સ્ટ્રોંગ બને. એટલે પછી એમને કીધું બરોબર છે. એટલે આપણે એમને રેકમેન્ડેશન બી કર્યું અને પછી એને રિસર્ચ માટે ઘણી બધી જગ્યાએ એપ્લિકેશન કરી. પણ જ્યાં પોઝિશન હોય ત્યાં જ એપ્લિકેશન થાય, રેન્ડમ ના થાય. એટલે પછી તો કોઈ જગ્યાએથી જવાબ સરખો આવે નહીં.
જવાબ જ ના આવે તો ઇન્ટરવ્યૂ બી કેવી રીતે? એટલે પરિસ્થિતિ એવું થઈ કે આ બાજુ એમને 3 વર્ષ પતે અને પછી 4થા વર્ષના એમને રોટેશન્સ ચાલુ કરવા કે રિસર્ચ કરવું ખબર નહીં. એટલે ગયા વર્ષે મારે ઇન્ડિયા સમયમાં આવી રીતે હું ગયો. એટલે ગુરુહરિને વાત કરી. સુરત સ્વામી હતા નહીં, સુરત સ્વામી બહાર હતા. એટલે સુરત સ્વામી એવું કીધું કે તમે ગુરુહરિને ત્યાં ડાયરેક્ટ મળી. એટલે પછી હું ગુરુહરિને ત્યાં આગળ મળ્યો અને વાત કરી કે આખી પરિસ્થિતિ કીધી કે આ રીતે આપણે એપ્લિકેશનો કરી છે અને સાથે સાથે કોઈ જવાબ બી નથી. તો એક જગ્યા એવી છે કે જ્યાં આગળ આપણે વોલિયન્ટિયરિંગ કરીએ, એટલે આપણને કોઈ પૈસા ના લે, રિસર્ચ કરીએ પણ પૈસા ના. તો ગુરુહરિએ એવું પૂછ્યું કે એ પૈસા ના આપે તો આપણને શું થાય? મેં કીધું ના, આપણે જે રહેવાનો ખર્ચો હોય જાતે ભોગવવો પડે, પ્લસ આપણે ખાવા પીવાનો ખર્ચો થાય, રહેવાનો થાય. એટલે આપણે યુએસમાં રહીએ એટલે આપણને લગભગ 1,500-2,000 દર મહિને ખર્ચો થાય. એટલે પછી ગુરુએ પાછું પૂછ્યું પણ આપણે જે સામે જ્યાં આપણે રિસર્ચ કરવા એ લોકોને કશું આપવાનું? મેં કીધું ના, એમને કશું નહીં આપવાનું, પણ આપણને આ ખર્ચ. એટલે પછી ગુરુએ કહ્યું કે ના આપણે એ કશો વાંધો નહીં, મળતું હોય તો કરી લેવું. સારું. પછી ગુરુહરિએ 2 મિનિટનો પોઝ લઈને એવું કીધું કે જે જગ્યાએ અત્યારે રોટેશન્સ કરે છે અને જે ડૉક્ટર જોડે કામ કરે છે એ ડૉક્ટરને પૂછ્યું કે ત્યાં આગળ જગ્યા છે કે નહીં. ગુરુહરિ ત્યાં આગળ કોઈ ઓપનિંગ નથી અત્યારે. એટલે પછી ગુરુહરિ ફરી કહે છે કે ત્યાં આપણે ડૉક્ટરને પૂછ્યું કે ત્યાં કશું થાય એવું છે કે નહીં. મેં કીધું હા બરોબર છે, આપણે પૂછી લઈએ. એટલે મેં દીકરાને તેથી ફોન કર્યો, આખું રેકોર્ડિંગ હતું એ મોકલાવી દીધું દીકરાને. મેં કીધું જો ગુરુહરિ આવું કહે છે. એટલે પછી એને કીધું હા આપણે આવી વાત તો નહીં કરી. એટલે પછી જે એનો જે મેન્ટલ ડૉક્ટર છે એ લોકોની પોતાની એક આખી કંપની ટાઈપ છે, એમાં ઘણા બધા આવા પ્લાસ્ટિક સર્જન કામ કરતા. એટલે પછી એને કીધું કે આ રીતે આપણી ક્યાં જગ્યા છે કે નહીં. એટલે એને કીધું ચલો હું પ્રયત્ન કરું છું. તો એવું પ્રયત્ન કરી બેક એન્ડ ફોર્થ કરીને ટૂંક અનધર થીમ પછી અમને કીધું કે ભાઈ સારું આપણે ત્યાં જગ્યા કરીશું. પછી હવે જગ્યા કરીશું, જગ્યા કરી, બધું કર્યું, પણ જ્યાં સુધી લેટર ઇસ્યુ ના કરે ત્યાં સુધી શું? એટલે કે એપોઇન્ટમેન્ટ લેટર તો આપવું પડે ને, કારણ કે અહીંયા પછી શું છે કે આપણે ઇઝ અ કેનેડિયન સિટીઝન અને અમેરિકામાં એ અત્યારે એના વિઝા સ્ટુડન્ટના વિઝા છે. એટલે સ્ટુડન્ટ વિઝા પર તમે જોબ ના કરી શકો. એટલે હી હેઝ ટુ હેવ એ TN વિઝા. એટલે TN વિઝા માટે તમારે લેટર ઇસ્યુ થાય, તમને જોબ તરીકે લોકો છે એવું કે જે બી કંઈક કહેવું પડે ને એના બેઝ પર TN વિઝા થાય. એટલે આખું એમને પછી લેટર ઇસ્યુ કર્યો, એમાં એને સામેથી સેલરી બી ઓફર કરી. જે આપણે ગુરુહરિને પ્રાર્થના કરી હતી ગુરુ કે વોલેન્ટરી બી કરાય, પણ જ્યારે ગુરુહરિએ એવું કીધું કે આપણે ત્યાં જ તપાસ કરો, તો જ્યાં કીધું ત્યાં તપાસ કરી તો આપણા માટે જગ્યા બી થઈ અને ઉપરથી સામેથી જોબની જેમ એ લોકો સેલરી આવ્યા હતી. હવે એથી વિશેષ આગળ વાત કરી તો એ જે સેલરી માટે આપણે એમને કીધું કે ભાઈ અમે તમને આટલી સેલરી ઓફર કરીશું. એટલે સુશ્રુતભાઈ કે સેલરી તો ઓફર કરે છે પણ મને એવું લાગે છે ઓછી છે. એક તો પહેલાં આપણે મફત કરવા તૈયાર હતા જે બી મળતું હતું, અને પછી સેલરી અલગ તો કે ભાઈ ઓછી પડે. તો મેં કીધું ઓકે વાંધો નહીં, ચાલો તને કેટલી ઓછી પડે? તો કે મને આટલી જોઈએ. ઓકે ચાલ. મેં તું એક કામ કર, ભજન કર અને પ્રાર્થના કર અને તું ઈમેલ કર. એટલે યુ વોન્ટ બિલીવ એને ભજન કરી, પ્રાર્થના કરી, ભજન અને ઈમેલ લખ્યો ને તો આપણે જેટલી જોઈતી હતી ને એક્ઝેક્ટ એટલી અમાઉન્ટ એ લોકો ઓફર લેટર દીધો. એટલે ત્યાંથી વાત નહીં અટકતી, એ બધું સ્ટાર્ટ થઈ ગયું, બધું થયું. એના રિસર્ચ બી ચાલે છે, રિસર્ચ બી કરે છે, એની કલીગ બી છે એક રિસર્ચ કરે છે સાથે સાથે. સ્વામીજી અને ગુરુહરિ અને સુરત સ્વામી જોડે જે દોસ્તી છે ને એના લીધે ફાયદો શું થાય છે એની વાત કરી. અત્યારે એનું જે રિસર્ચ પબ્લિશ એનું પેપર હતું એ પબ્લિશ થવાનું હતું. એ લોકો એક્સેપ્ટ કર્યું કે હવાઈ જવાનું હતું. અત્યારે લાસ્ટ વીકે હવાઈ હતું. તો એ હવાઈ જવાનું એટલે એનું એ લોકોને રજીસ્ટ્રેશન કરવાનું, એની ફી હોય. અહીંયાથી હવાઈ જાઓ એના પ્લેનનો ચાર્જ હોય, ત્યાં રહેવાનો ચાર્જ હોય. એટલે લગભગ 3,000-1,000નો કાર્યક્રમ થયા. એટલે કાં તો તમે ભોગવો અને જાઓ, કાં તો એ લોકો આપણને આપે કદાચ. તો એની જે કલીગ છે એ તો જાતે જ ગઈ. હવે ટેકનિકલી આને બી જાતે જ જવાનું, પણ એને વાત કરી કે ભાઈ આ રીતે છે, શું જ કરવાનું છે. તો પછી જે એનો મેન્ટર છે એને સામેથી કીધું કે કંઈ વાંધો નહીં, હું તને સ્પોન્સર કરીશ. તો કે કંપની નહીં કરે ને તો હું પર્સનલી મારા ખિસ્સામાંથી તને સ્પોન્સર કરીશ. તો એમને સ્પોન્સર કર્યો અને એ ત્યાં જઈને આવ્યા.
હવે બંને એને કલીગ બી છે, એ બી ત્યાં આગળ સેમ રીતે કરે છે અને આ બી કરે છે. બેમાં આપ જમીનનો ફરક કેમ છે? તો કે આપણા પક્ષે ભગવાન છે, આપણી સુરેશ સ્વામી જોડે દોસ્તી છે, સ્વામીજીનો સંકલ્પ છે, જેને લઈને આટલો બધો ડિફરન્સ છે. એટલે આપણી જે યાત્રા છે ને, જે વાત કરી કે આપણી જે સિસ્ટમ છે મેન્યુઅલ સિસ્ટમ છે, આપણી ઓટો સિસ્ટમ નથી. એ જગતના લોકોની ઓટો સિસ્ટમ છે, એ પ્રારબ્ધને લઈને ચાલતું. આપણું બધું મેન્યુઅલી હેન્ડલ કરે. કોણ કરે? તો કે સંતો અને સ્વામીજી કરે. એટલે હજુ સમય છે મુકેશભાઈ કે જણાવજો, એટલે પ્રમાણે સેવા. એટલે જે વાત કરી હતી, એટલે ઘણા બધા દીકરાઓ છે. અહીંયા સૌરભ કરીને સરસ દીકરો છે, એની ઇન્ટરવ્યુ હતું. તો એને છે ને ડિઝાઇનિંગનું કરેલું છે. એટલે એનું જે ઇન્ટરવ્યુ હતું, તો HR વાળાએ પૂછ્યું કે ભાઈ તમને જે કોઈ ડિઝાઇનિંગનું અહીંયા આગળ હશે, આપણે જુઓ તો તેમને ખબર હશે જુદા જુદા સોફ્ટવેર આવતા હોય. જેમ કે CAD-નું હોય, એક ઇન્વેન્ટર કરીને એક સોફ્ટવેર આવે છે ડિઝાઇનિંગ. તો HR વાળાએ પૂછ્યું કે તમને ઇન્વેન્ટર સોફ્ટવેર આવડે છે? એટલે આ ભાઈને તો નહોતું આવડતું, સૌરભભાઈને. એટલે એમને કહી દીધું કે હા મને આવડે છે. એટલે થયું એવું કે એમને તો હા પાડી દીધી. તો એમને પછી પેનલ ઇન્ટરવ્યુ માટે, એટલે કે જે હાયરિંગ મેનેજર હોય એમને જે બી હશે, એ લોકોએ આખું પેનલ ઇન્ટરવ્યુ માટે બોલ્યું. એટલે ત્યાં આગળ અમને તો ઓલરેડી હા પાડી દીધી કે ભાઈ મેં ઇન્વેન્ટર સોફ્ટવેર મને આવડે છે. હવે એક દિવસમાં કંઈ તમે શીખીને ઇન્વેન્ટર સોફ્ટવેર ના આવડી જાય તમને. એટલે બીજે દિવસે ઇન્ટરવ્યુ, તો ઇન્ટરવ્યુમાં ગયા, પેલા લોકોએ પૂછ્યું ઇન્વેન્ટર સોફ્ટવેર આવે તો કે હા આવડે. હવે હા બોલવું બહુ ઇઝી છે, પણ પેલા લોકોએ તરત ટાસ્ક આપ્યું. તો કે તમે એક આ ડિઝાઇન છે ઇન્વેન્ટર સોફ્ટવેરમાં બનાવીને આપો. એટલે આપણને તો પસીનો થઈ જાય ને. ઇન્ટરવ્યુ આપવા ગયા હોય ને કોઈ આપણને કહે કે ભાઈ હવે આ આવડતું ના હોય ને તરત સામે જ કરવાનું હોય, તો પસીનો થઈ જાય. એટલે એને તરત ગુરુહરિને પ્રાર્થના બેઠા બેઠા મનમાં કે મહારાજ તમારી જે ઈચ્છા હોય, જોબ અપાવી ના અપાવી તમારા હાથમાં, જે આપની ઈચ્છા હોય એ પ્રમાણે ગોઠવજો. એટલે હવે ઇન્વેન્ટર સોફ્ટવેરની અંદર એ ડિઝાઇન બનાવવાનું કીધું. એટલે આની પાસે તો આવડતું બી નહોતું ને એની પાસે સોફ્ટવેર હતું બી નહીં. એટલે પેલા જે ઇન્ટરવ્યુ લેતા હતા એમને કીધું કે ભાઈ આ મારું લેપટોપ છે, એની અંદર તમે આ ડિઝાઇન બનાવી આપો. એટલે પછી એ જે મેનેજર હતો એ લેપટોપની અંદર એ સોફ્ટવેર શોધે તો એને મળે જ નહીં. પછી એને સ્ટ્રાઇક થઈ કે એની પાસે 2 લેપટોપ છે અને જેની અંદર ઇન્વેન્ટર સોફ્ટવેર છે, એ સોફ્ટવેર એ લેપટોપ નથી લાયા, પણ બીજું લેપટોપ લાયા છે કે જેની અંદર ઇન્વેન્ટર સોફ્ટવેર નથી. આ બાજુ એને પ્રાર્થના કરી દીકરાએ, અને આ સામે જોવે તો પેલું ડિઝાઇન બનાવવાનું કીધું, પણ એ સોફ્ટવેર જ ના મળે તો શું કરે? એટલે પછી એમને છેવટે એવું કીધું કે વાંધો નહીં, તું કેડની અંદર કેડકેમની અંદર બનાવીને આપ. તો એને કેડકેમ તો આવડતું હતું, એટલે એમાં બનાવીને આપ્યું. અને 3 દિવસ પછી એને એપોઇન્ટમેન્ટ લેટર મળ્યું. અને પછી તો ઓન ધ જોબ એને ઇન્વેન્ટર સોફ્ટવેર શીખી દીધું. કહેવાનું તાત્પર્ય એવું છે કે આપણી જે દોસ્તી છે, આપણે જે ભગવાનનું બળ લઈએ છીએ, જે આપણે પ્રાર્થના કરીએ છીએ, આપણા જીવનમાં જે ગુરુહરિનું સ્થાન છે, સુરજ સ્વામીનું સ્થાન છે, જે ભજનનું આપણે બળ લઈએ છીએ, ભગવાનને માથે પડીને જીવીએ છીએ ને, એનું રિઝલ્ટ આખું બદલાય. કેમ? તો કે ભગવાન આપણા પક્ષે હોય. એટલે વાત તો ઘણી બધી છે. જ્યારે ઇન્ટ્રોડ્યુસ કરતા હતા ત્યારે વાત કરી કે ઘણા બધા પર્સનલ બી પ્રસંગો છે, ઘણા બધા છે, તો પૂરા થાય એવા નહીં, પણ ટૂંકમાં પ્રસંગ એક કહી દઉં, જેથી કરીને ઇટ્સ જસ્ટ વોન્ટેડ ટુ શેર કે ભાઈ મેન્શન કરી દીધું. એટલે તો મારી છે ને જોબ 2014ની 30મી માર્ચ 2014 મારી જોબ છૂટી ગઈ હતી. જ્યાં હું એ જોબની મળવીને એ બધા આખો બહુ લાંબો પ્રસંગ છે. આઈ એમ નોટ ગોઈંગ ઇન્ટુ ધેટ. ફરી કોઈ વાર તમારા દર્શન કરવા ફિઝિકલી ત્યાં પધારીશું ત્યારે વાત કરીશું ઘણા બધા પ્રસંગ. અને અત્યારે ટૂંકમાં પ્રસંગ થયો. તો 2014ની અંદર 30મી જાન્યુઆરી મારી જોબ જતી રહી. એટલે યુઝ્યુઅલી કેવું થાય કે સિટીઝન હોય આપણે અહીંયા આટલા વર્ષનો એક્સપિરિયન્સ હોય, બીજો કોઈ પ્રોબ્લેમ ના હોય, એટલે લગભગ 2-3 મહિનામાં નવી જોબ મળી જાય. એટલે જોબ આપણે પ્રયત્ન કરતા હતા
અને ઇન ધ મીન ટાઈમ એપ્રિલની અંદર એક છે ને સારું ગુરુહરિના પહેલા આપણે સ્વામીજી જ્યારે ઘરે થાળ માટે પધાર્યા હતા ત્યારે ગુરુહરિ બી હતા, સુજનય સ્વામી હતા. ત્યારે આપણે પ્રાર્થના કરીને પૂછ્યું હતું કે ભાઈ આપણે ઘર બાય કરાય. એટલે પછી ત્યારે સ્વામીજીએ કીધું હતું કે હા ઘર બાય કરી લેવાનું છે. એટલે આ બધી જોબ છૂટી ગઈ માર્ચના એન્ડમાં, અને એપ્રિલમાં ઘર શોધતા હતા અને પછી ગમી ગયું તો આપણે બુક કરાવી. અને એક તો જોબ નહીં, પણ પેલું એક આશા કે 2-3 મહિનામાં જોબ મળી જાય. ઇટ્સ નોટ અ બિગ ડીલ, કારણ કે આટલો બધો સરસ કંપનીનો એક્સપિરિયન્સ હતો અને બીજો કોઈ પ્રશ્ન નહીં. પણ થયું એવું કે આપણે ત્યાં ધીરે ધીરે કરીને $40,000 જમા કરાવી દીધું ડિપોઝિટ તરીકે હાઉસમાં, અને જોબ મળે નહીં. 2 મહિના થયા, 3 મહિના, 4 મહિના, ગુરુહરિને પ્રાર્થના કરીએ પણ જોબ ના મળે. જ્યારે ગુરુહરિ આગળ કેનેડાની અંદર ઘણા નવા યુવકો હોય તો ખ્યાલ નહીં હોય, પણ 2009 થી 2015 સુધી પ્રબોધ સ્વામીજી અહીંયા પ્રાદેશિક સંત તરીકેની સેવામાં હતી. જેવી રીતે અત્યારે સુરજ સ્વામી. એટલે ગુરુહરિને તે વખતે વાત કરી કે આવી આવી પરિસ્થિતિ છે. ગુરુહરિ કે વાંધો નહીં એવું કે, પણ જોબ અપાવો ને તો ફસાઈ જઈશું આપણે, 40,000 જશે. તો જોબ તો અપાવે નહીં અને ઉપરથી ટેન્શન આવે આપણને. એક તો એમ્પ્લોયમેન્ટ ઇન્સ્યોરન્સ EI ચાલે આપણું. હવે ઇન ધ મીન ટાઈમ TD બેંકની અંદર આપણે છે ને મોર્ગેજ પાસ કરાવી દીધી, પ્રી અપ્રુવલ જે કહે છે. જે લોકોએ હાઉસ બાય કર્યું હોય તેને ખબર છે પ્રી અપ્રુવલ. આપણે પ્રી અપ્રુવલ કરાવી રાખ્યું હતું. પછી આ TD માંથી મેં પાસ કરાવડાવી છે. એટલે જે મોર્ગેજ એજન્ટ હતો એને આપણે સ્પષ્ટ કહી દીધું કે આવી આવી પરિસ્થિતિ છે, મને જોબ મળી જશે, ચિંતા ના કરીશ, પણ તું આ બધું કામ કર. એટલે એને કર્યું. એટલે મને કે એક કામ કરતું કે તારું જે EI આવે છે ને તો તું બીજી બેંકમાં ટ્રાન્સફર કરાવી દે, કારણ કે તું અહીંયાથી લોન લેવાનો પ્રયત્ન કરું છું, આપણે મોર્ગેજ અપ્રુવ કરવું તારું છે અને અહીંયા EI દેખાય તો કેવી રીતે મેચ થાય. એના તું શું કરવાનું તો કે બીજી બેંકમાં નાખી દે. તો મેં RBCમાં નાખી દીધું મારું EI. એટલે દર મહિને EI ત્યાં જમા થાય. એટલે પછી મારા EI પછી પૈસા ઉપાડવાના કંઈક ને કંઈક કારણોસર હું RBCમાં જઉં, બાજુમાં જ કામ કરતું. ટોબીકો રહેતો હતો ત્યારે ડિક્સન અને કિટલિંગ. તો RBCમાં જવું તો એ મને સામેથી પેલા પૂછ્યું કે તમારે મોર્ગેજ તો હા જોઈએ છે મારે છે. એટલે પછી મેં કીધું ઓકે કયો રેટ છે, તો એને મને રેટ આવ્યો. તો જે મને TDમાંથી આવ્યો એનાથી સારો રેટ હતો. એટલે પછી એક તો મોર્ગેજ પાસ નહીં થાય EI પર. તો બી મેં TDમાં પેલા એજન્ટને જેમ કીધું મને તો RBC વાળા આટલા રેટ આપે. તો પેલો કે કઈ વાંધો ને આપણે મેચ કરી દઈશું. તો પેલું ગુજરાતીમાં કહે ને માંગ કે ખા ના હોય ગરમ ખા, એવું. એક તો આપણી લાયકાત ના હોય, માંગીને ખાવાનું હોય, એમાં બી આપણે ગરમ જોઈએ. એટલે તો બી પાછું મેં નેગોશિએટ કરી દઈને નેગોશિએટ કરેલો રેટ, બેટર રેટ મને TDમાં કરી આપ્યો. અને આ બાજુ હવે ક્લોઝિંગ આવ્યું સપ્ટેમ્બરમાં. હજુ બી નોકરી નથી મળી. માર્ચ 30 થી લઈને સપ્ટેમ્બર 14 ક્લોઝિંગમાં આવ્યું. હજુ નોકરી નહીં મળી. ગુરુહરિ કે ના ચિંતા ના કરશો. એના કીધું જો ભાઈ આ 40,000 જશે તો કે મોર્ગેજ પાસ થઈ જશે, ચિંતા ના કરી. બસ એવું કહી દીધું ને એટલે પછી આપણે ચિંતા નહીં. તો તમે નહીં માનો, 600,000 નું મોર્ગેજ ઓન EI after having no job for 9 months પાસ થઈ ગયું. પૈસા રિલીઝ થઈ ગયા અને ઘરમાં આપણે રહેવા ગયા. એવું અદ્ભુત પ્રભુ સ્વામીના આશીર્વાદથી જે તે સમયે વગર જોબે 600,000 નું કેનેડાની અંદર જે લોકો વર્ષોથી રહેતા હશે એ લોકોને ખ્યાલ હશે કે EI પર તમને કશું જ ના મળે. તમે ગાડીની લોન ના મળે 15,000. સવાલ જ નથી. એની જગ્યાએ આપણને 600,000 નું મોર્ગેજ મળ્યું લોન. પછી સમયામાં ગયા. સમયામાંથી જઈને આવ્યા, હજુ તો જોબ હતી જ નહીં આપણી પાસે. અને 2015ની સુવર્ણ તુલા આવતી હતી તરત જ, કારણ કે જે અમે સમયામાં ગયા 2015ના જાન્યુઆરીમાં, પછી ત્યાં સમયામાં એનાઉન્સ કર્યું કે આપણે તુલા કરવાની છે. એટલે ગુરુહરિ પાછા જેવો સમય પત્યા અમે લોકો કેનેડામાં આવ્યા, એ બી પાછા મહિના 2 મહિના આપણી પાસે હજુ જોબ. પછી એપ્લિકેશન કરીએ, વર્કઆઉટ ના થાય તો સામેથી મને લિંકડિનમાંથી મારી પ્રોફાઇલ ઉઠાઈ એજન્ટ, પેલું શું કહેવાય કન્સલ્ટન્ટ, અને મને ફોન કર્યો કે ભાઈ આ રીતે ગોલ્ફની અંદર જોબ છે, તમારે કરવી છે. ઓકે, ઇન્ટરવ્યુમાં મોકલો. ઇન્ટરવ્યુમાં ગયા આપણે. આખો લાંબો પ્રસંગ છે, એકદમ શોર્ટમાં ફટાફટ પતાવવા માટે કહું છું, તમારી સમયની મર્યાદાને ધ્યાનમાં રાખીને. એટલે આપણે ઇન્ટરવ્યુ આપ્યું, ઓકે લાગ્યું હશે એમને. પછી બીજું ઇન્ટરવ્યુ માટે મને, એકચ્યુઅલી મારી જોબ છે સપ્લાય ચેન, એટલે બાયર તરીકેનો મારો રોલ હતો. એટલે જે હાયરિંગ મેનેજર છે એ સપ્લાય ચેન
શું કહે છે વાઇસ પ્રેસિડેન્ટ હતા. એટલે એને મારો ઇન્ટરવ્યુ તો બધું ઓકે થઈ ગયું. એટલે મને કે હવે બીજો ઇન્ટરવ્યુ લેવાનો છે. એવું શું થયું તો કે ફાઇનાન્સ મેનેજરનો ઇન્ટરવ્યુ લેવો છે. હવે ઇટ ઇઝ અ વિયર્ડ થિંગ એમ કે ફાઇનાન્સ મેનેજરને શું લેવા દે બહારના રોલ સાથે, પણ એને લેવો હતો. એટલે મને બોલાયો, ઇન્ટરવ્યુમાં ગયો. ઇટ વોઝ ઓલમોસ્ટ ફોર 2 hours ઇન્ટરવ્યુ ફાઇનાન્સ મેનેજર જોડે, જેની જોડે મારે કોઈ લેવા દેવા નહીં, મારા કામનું કોઈ કનેક્શન નહીં. અને એક રશિયન બેન હતા. એટલા બધા અલગ પ્રકારના હતા ને કે મારો રેઝ્યુમે લઈને એક એક શબ્દ હોય, એક એક વર્ડને અંડરલાઈન કર્યો તો ને મને એ વર્ડનું પૂછે કે આ વર્ડ છે એનો કેમ લખ્યો છે, એનો મને તમે એક્ઝામ્પલ આપો, તમે આ કેવી રીતે કર્યું, શું કર્યું, એટલું બધું ડિટેલમાં પૂછે. 2 કલાક પણ સ્વામીજીની કૃપા બહાર આવ્યા. અને પછી મને સ્વામીજીએ તરત એક વિચાર આપ્યો. એટલે પછી મેં જે પેલા રિસેપ્શન પર બેન હતા એને કીધું કે મારે જે પેલા લાસ્ટ ટાઈમ હું ઇન્ટરવ્યુ આપવા આવ્યો હતો ને એનું નામ અમીર હૈદર. કીધું એને મારે મળવું છે. તો શું કામ છે? મેં ખાલી મારે એને થેન્ક યુ કહેવું, બીજું કશું નહીં થાય. તો કે હું પૂછી આવું. તો એ અમીર હૈદર છે વાઇસ પ્રેસિડેન્ટ, એ મને બહાર સ્પેશિયલ એમની કેબિનમાં ત્યાં રિસેપ્શન મળવા માંગતા. પછી મને કે તારી પાસે 5 મિનિટ છે. મેં કહ્યું ભાઈ વર્ષથી જોબ નહીં મનમાં, તેમ તો 5 મિનિટનું વર્ષથી ઘરે જ બેઠા છે, તમે જેટલી મિનિટ હોય એટલી હાજર જ છે આપણે. એટલે પછી કે એક કામ કરો. પછી મને કોન્ફરન્સ રૂમમાં બેસાડ્યા. પછી થોડી વાર થઈ, એ છે ને કંપનીના જે એના સીઈઓ છે એને લઈને આવ્યા અને મને મળાયા. કે આ સીઈઓ છે અને આ છે લેરી કરીને એમના, અને મને મળાયા. પછી પેલો જે સીઈઓ તો લેરી મને કે યુ નો વોટ, મતલબ શું થયું? એટલે પહેલા તો એને બધી જુદી જુદી વાત કરી કે ઇન્ડિયન ફૂડ ને આ ને તે ને બધી જાતની બધી વાત કરીને એને મજા આવતી હશે. એટલે પછી કે યુ નો વોટ, વાય ડીડ હી કોલ મી, શું થયું? તો કે હી લાઇક્સ યુ ટુ મચ. ઓકે, એટલે કે હી વોન્ટ્સ ટુ ટેક યુ. વેરી ગુડ. પછી એમ કરતા કરતા મને બીજે દિવસે ઓફર લેટર આવ્યો. એટલે મને ઓફર લેટર આવ્યો તો જોયું તો આપણે જે લાસ્ટ ટાઈમ કમાતા હતા એનાથી $10,000 ઓછા. આપણે વાત કરીએ છીએ કે આપણના જીવનમાં સંતની અનિવાર્યતા શું છે. 2 સારા સાધુ ને 4 સારી જોડે દોસ્તી હોય તો એનો શું ફાયદો થાય? હવે યુઝ્યુઅલી આપણને શું થાય કે આટલી બધી ઓછી સેલરી હતી. એટલે પછી મને થયું કે હવે શું કર્યું. એટલે તે વખતે ગુરુહરિ અહીંયા જતા. એટલે મેં પૂછ્યું કે આવું આવું છે તો કે આપણે જોબ લઈ લે. એટલે ગુરુહરિ એ કીધું આપણે જોબ તરત જ લઈ દીધી. થયું કે 2-3 મહિના થયા કે 2-3 મહિના. તો જે મારો કલીગ હતો ને જે મને શીખવાડતો હતો, એ કલીગ છે એને પેરેન્ટલ લીવ પર જવાનું છે. એટલે મને આ જે અમીર હૈદર છે મારો વાઇસ પ્રેસિડેન્ટ, એને મને બોલાવ્યો. મને કે આ જાઓ. પાકિસ્તાની હતો, હિન્દીમાં વાત કરે, આ જાઓ. मैंने कहा पहुंच गया. मैंने कहा आपको पता है? मैं पूछ रही थी तो कि ये जा रहा है. ओके, तो बोले उसका काम कौन करेगा? आप बताओ. बोला आप कर लोगे? हाँ कर लेंगे, आपको ट्रस्ट है मेरे पे? तो हाँ है, कर लेंगे. हाँ कर लेंगे. એટલે એ તો ગયો પેલો. બીજે દિવસે મને હવાની હોળમાં બોલાયો કે એકચ્યુઅલી અમારા છે ને એ કંપનીના 3 પ્લાન્ટ છે. એક શિકાગોમાં, એક ગોલ્ફમાં, એક કેનેડામાં અને એક મેક્સિકોમાં. તો હું જ્યારે જોઈન થયો 2-3 મહિનાથી હું ફક્ત મેક્સિકોનો પ્લાન્ટ જોતો હતો. અને આ જે ભાઈ છે શોન કરીને, એ શિકાગોનો પ્લાન્ટ અને કેનેડાનો ગોલ્ફનો પ્લાન્ટ જોયો. એ 2 પ્લાન્ટનું હેન્ડલિંગ કરે. એટલે મારી પાસે હવે 3 પ્લાન્ટનું હેન્ડલિંગ આવે. એટલે કામ બી વધારે અને આપણે નવા. એટલે મને પેલા બોલાવ્યો બીજે દિવસે. મને કે જબ ભી ઓર્ડર ડાલના है मेरे को दिखा दो. ઠીક. એટલે હું ગયો અને પછી બતાવ્યું કે મારા આટલા ઓર્ડર નાખવા છે. એને પૂછ્યું કે લોજિક શું છે. મેં લોજિક સમજાવવા આવું છે. તો કે ઠીક છે ડાલો. પછી બીજે દિવસે થયું. બીજે દિવસે હું ગયો. પછી क्या काम है? आपने बोला था. बोले कुछ काम नहीं, जाओ आपको जैसा ठीक लगे वैसा करते रहो. એટલે એને જે ટ્રસ્ટ ફેક્ટર બેસી ગયું હતું. એટલે મને કીધું તારે જે કરવું એ કર, ચિંતા ના કરીશ. કઈ તકલીફ હોય તો જ આવવાનું, નહીં તો માજોર આવવાનું નહીં. પછી તો એવું સરસ ચાલતું હતું. અને મારું પ્રોબેશન હતો 6 મહિનાનું. યુઝ્યુઅલી 3 મહિનાનો હતો. એ લોકો મને 6 મહિનામાં આવ્યો. આપણે જોબ હતી નહીં, જે કીધું એ લોકો લઈ લીધું હતું, ચાલતું હતું. એટલે લગભગ એ પેલા ભાઈ ગયા અને 15-20 દિવસ થયા હશે. એ લોકોને કામ ગમ્યું, બધું ચાલતું હતું, સરસ ચાલતું હતું. એટલે મને એક દિવસ સવારની કોલમાં આવ્યો અને કહે છે કે आपका है ना, हम लोग प्रोबेशन खत्म करते हैं और आपका सैलरी बढ़ाते हैं. ठीक है, कितना बढ़ाओगे? तो 7,000.
એટલે મેં કીધું કે હજુ તો આપણા 3 મહિના માંડ થયા હતા. હવે યુઝ્યુઅલી આપણને ખબર છે કે કોઈ બી જગ્યાએ જોબ આપણી કન્ફર્મ બી થાય તો કંઈક 7,000 ના વધારે. વર્ષે આપણને કદાચ 1,000, 1,500, 500 જે બી વધારતા હોય વધારે. કોઈ 3 મહિનામાં 7,000 ના વધારે. પણ જે ગુરુવરીએ કીધું હતું આપણને કે જોબ લઈ લો, આપણે લઈ લીધી. તો આપણને અત્યારે આખી પરિસ્થિતિનું નિર્માણ આખું જુદું થયું. મને કે 7,000, એટલે આપણે જે પહેલા કીધું ને માંગ કે ખાના ઓર ધામ ખાના, એટલે આપણી એ જ સિસ્ટમ. મેં કીધું 7,000 કમ. એક તો આપણી मान कोई વધારતું હોય એમાં મેં કીધું 7,000 कम है. तो चलो कि क्या हुआ, मार्केट के हिसाब से जो मैं आप काम कर रहा हूँ वो इसके हिसाब से कम है, तो आपको कितना चाहिए? चलो और 3,000 बढ़ा, 10 करके दो. એટલે પછી ગયો પેલા તો ઠીક है पूछ के देखता हूँ. એટલે સીईओ પાસે ગયો. સીईओ જોડે તો આપણી ઇમ્પ્રેશન સારી હતી. એટલે સીईओ એ કીધું કે काम आपको कराने का है, काम उसको करना है, तो मुझे क्यों पूछते हो, आपको जितना ठीक लगे दे दो उसको. એટલે પછી आयो कलाकમાં, बोले आपका दिन बहुत अच्छा है. मैं क्या हुआ? तो बोले उसने बोल दिया, ऐसा बोला मुझे. तो ठीक है आप बताओ क्या करने की. तो कोई बात नहीं, कितना चाहिए ले लो. એટલે જે ગુરુહરિને આપણે પ્રાર્થના કરી હતી, આપણને કીધું કે જોબ લઈ લો, તો એ 3 મહિનામાં આપણો જે ગેપ હતો ને પૂરો થયો. એટલે આપણને જે બોધ મળી છે તે વખતે પ્રાદેશિક સંત તરીકે હતા. અત્યારે આપણે પ્રાદેશિક સંત તરીકે આપણને મળ્યા છે સુરત સ્વામીજી. એવા સંતો મળ્યા છે આપણને, એવા સ્વામીજી મળ્યા છે કે જેનો સંકલ્પ એ કરે, જે આશીર્વાદ આલે તો એ ભગવાનના આશીર્વાદ બરાબર છે. એ બધા એમના સંકલ્પે કરે. એટલે આપણે ઘણા બધા પ્રસંગોને બધું છે, પણ જાજી વાત કરવી નથી. પણ આપણને જે કીધું ને કે 2 સારા સાધુ, એટલે સ્વામીજી કહેતા હતા સારા સારા શબ્દોનો અર્થ શું? સ્વામીજી એવું કહે કે જે કોઈની માથાકૂટમાં ના પડતો. 2 સારા સાધુ ને 4 સારા હરિભગત. ઇમ્પોર્ટન્ટ શબ્દ છે સારા. તો સારા કોને કહેવાય? તો કે જે કોઈની માથાકૂટમાં ના પડતો હોય, ટીકા ચર્ચામાં ના પડતો હોય, કોઈના અભાવ અવગુણમાં ના પડતા હોય, એને સારા કહેવાય. જેને કોઈના પ્રત્યે ભાવફેર ના હોય, અરુચિ ના હોય, એને સારા કહેવાય. જે અડધો કલાક ભજન કરતા હોય, 30 મિનિટ ધૂન કરતા હોય, એને સારા કહેવાય. જે પ્રસંગે ફક્ત ગુણ જોતા હોય, અવગુણ ગ્રહણ ના કરતા હોય, એને સારા કહેવાય. જેના જીવનમાં ફક્ત તુહી હોય. પ્રભુ સુરત સ્વામી જોઈએ જ્યારે બી વાત કરે ગુરુહરિની જ વાત કરે, બીજી કોઈ વાત ના કરે, સ્વામીજીની વાત કરે. રાઈટ? તો જ્યારે બી હોય આપણે કહીએ એટલે સૌથી પહેલા અત્યારે આજે જ મારા દર્શન થયા હતા સુરત સ્વામી. તો હું કશી વાત કરું એ પહેલા તો કે આજે ગુરુહરિ લોકલ ટ્રેનમાં મુંબઈમાં પધાર્યા. એટલે સૌથી પહેલા હજુ આપણે કશું જઈ શકીએ એમ કે એ પહેલા તો તરત જ તુહીનો જે પોકાર છે, તરત જ એવું કે ગુરુહરિ કીધું કે લોકલ ટ્રેનમાં કેવી રીતે? તો કે રાત્રે પધાર્યા થયું. આખું મને એક પ્રસંગ કીધો. એટલે કહેવાનો મતલબ એવું છે કે આપણને શામાં જોડે છે કે ગુરુહરિ કાયમ તુહી કરતા હોય. ગુણાતીતાનંદ સ્વામી કે છે ભગવાનની આજ્ઞામાં રહેતા હોય અને ભગવાનની મરજીને જાણતા હોય અને ભગવાનમાં રહેતા હોય એવા સાધુ સાથે જોયું પડે. આપણને એવા સાધુ સામેથી આપ્યા છે, એવા હરિભક્તો આપણને સામેથી આપ્યા છે કે જે આપણને ફક્ત અને ફક્ત સ્વામીજીમાં જોડે છે, ગુરુહરિમાં જોડે છે, બીજે કશું જોડતા. જીવ જોડવો એટલે શું? સારા સાધુનું તો આપણે જીવ જોડવો એટલે શું? તો કે ભગવદીનું વચન એમની દરેક આજ્ઞા સહજતાથી અને સરળતાથી પડાય. ભગવદી આપણા ઉપર અધિકાર કરી શકે. કેવી રીતે? તો મધ્ય 37 ને 10 પ્રમાણે અધિકાર કરી શકે તો એને જીવ જોડેલો કહેવાય. ભગવદીનું આપણને બોલવું ગમે, ચાલવું ગમે, એનું દરેક વસ્તુ આપણને ગમે, એ ભગવદી કહેવાય. આપણા ભગવદીને આપણા માટે ભજન કરવાનું મન થાય. આપણે કઈ બી પ્રાર્થના કરીએ સુરત સ્વામીને, સુરત સ્વામી આપણા સ્વામી તરત જ કે હું પ્રાર્થના કરીશ, હું ભજન કરીશ, આપણે ભેગા થઈને ભજન કરવું છે. સુરત સ્વામી આપણને સૌથી પહેલા એ જ વસ્તુ છે. એટલે આપણા માટે એને એવું કરવાનું મન થાય. એટલે લોંગ સ્ટોરી શોર્ટ, દરેક વસ્તુનું જે આપણે વાત કરી એ પ્રમાણે દરેક વસ્તુનું બંધારણ હોય છે. એવું આપણું બી બંધારણ છે, આપણું બી કોન્સ્ટિટ્યુશન છે. એમાં મુખ્ય પાઠ છે હાથીના પગલામાં બધા પગલાં જ એવા 2 સારા સાધુ અને 4 સારા હરિભગત જોડે આપણે કોઈ દોસ્તી કરવાની છે. સારા કોને કહેવાય? જીવ કોને જોડેલો કહેવાય? ભગવદી કોને કહેવાય? એ શું કરે? શાના માટે જરૂર છે?
અને શું એના લઈને આપણા જીવનમાં કેટલા બધા ફરક પડતા હોય છે. આપણું આખું જે તંત્ર લોકોનું જે હોય લૌકિક હોય એ કાળકર્મને માયાને આધીન ચાલતું હોય છે. જ્યારે આખું તંત્ર આપણું જે કંટ્રોલિંગ છે એ ગુરુ આપણા કંટ્રોલ લેતા હોય છે. એટલે વાત તો જાજી નથી કરી, પણ છેલ્લે સ્વામીની વાત કરીએ તો કે સ્વામીની વાત કહે છે કે કરોડ રૂપિયા ખર્ચતા પણ આવા સાધુ મળે નહીં, ને કરોડ રૂપિયા ખર્ચતા પણ આ વાતો મળે નહીં, ને કરોડ રૂપિયા દેતા પણ મનુષ્ય દેહ મળે નહીં, ને આપણને પણ કરોડ જન્મ ધર્યા છે પણ કોઈ વખત આવો જોગ મળ્યો નથી, ને શું કરવા દેહ ધર્યો પડે. એટલે આપણને કરોડો જન્મ સુધી જે વસ્તુ ના મળી હોય એવી અતુલ્ય અમૂલ્ય સાધુ ભગવાન જોગ બધું જ મળ્યું છે. એટલે આપણા તરફથી કરવાનું કાંઈ જ રહેતું નથી. આપણા તરફની કોઈ ફરજ છે નહીં, એકદમ સિમ્પલ જ છે ને સાદું છે. ગુરુહરિએ ઇવન જે યર એન્ડ 31st જે પ્રાર્થના બધાએ કરી ત્યારે બી કીધું કે 2024ની અંદર 2 અને 4 2 સારા સાધુ અને 4 સારા હરિભગત સાથે દોસ્તી કરવાનું એ આપણું મિશન છે. એ મિશનને આપણે કન્ટિન્યુ રાખવું છે. એટલે ગુરુહરિના ચરણોમાં, સ્વામીજીના ચરણોમાં, પૂજ્ય સુરત સ્વામીજીના ચરણોમાં, જે કાર્યકર્તા સેવકો છે એ સૌના ચરણોમાં એક જ પ્રાર્થના કરવી છે કે સ્વામીજી તમે તો બધા જ આશીર્વાદ અમને આપી રહ્યા છો, તમે ગોદમાં બેસાડેલા જ છે, તમે અમારી પર કરુણા વરસાવી જ રહ્યા છો. અમારા તરફથી અમારે કરવાનું પછી તમે બાકી જ નથી રાખ્યું. અમારે તો બેસી રહેવાનું છે ગોદની અંદર, ગોદમાંથી કૂદકો મારીને બહાર નથી નીકળી જવાનું. તમે આપેલા 2 સારા સાધુ અને 4 સારા હરિભગતો સાથે અમે અમારો જીવ જોડી રાખીએ. આપણને જે ગમે છે એ પ્રમાણે સેવા, સ્મૃતિ, સુરતભાવ અને સ્વધર્મથી અમે ઉઠાવ લઈએ એ આપણા શ્રી ચરણોમાં આજના શુભ અને મંગલકારી દિવસે પ્રાર્થના. સજાનંદ સ્વામી મહારાજ, હરિપ્રસાદ સ્વામી મહારાજ, પ્રભુ સ્વામી. સજાનંદ સ્વામી મહારાજની જય, હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય, પ્રગટ ગુરુ હરિ પ્રબોધ સ્વામી મહારાજની જય જય જય. ઇન્દ્રજીતભાઈને ખરેખર એક તાલુના તાલે આપણે વધાવી લઈએ કે એમને થોડાક જ સમયમાં ઝાઝી બજી વાત કરી લીધી. થોડું સમરી જોવા જઈએ તો પહેલાં વાત કરી કે કોઈ બી ઇન્સ્ટિટ્યૂટ હોય તો એનું બંધારણ હોય. એવી રીતે આપણે સત્સંગ કરીએ છીએ, સભા ભરીએ છીએ તો એનું એક બંધારણ છે. તે શું? તો કે 2 સારા સાધુ અને 4 સારા હરિભક્તો સાથે જીવ જોડી રાખવો. બીજી વાત કરી કે વાલ્ય લૂંટારો એના જીવનમાં જે એના સાચા મિત્ર મળ્યા તો એનું ટ્રાન્સફોર્મેશન થઈ અને વાલ્મીકી ઋષિ બન્યા અને એને રામાયણની જે આગળ વાત કરી કે એ જાતે લખી. તો બીજું વાત કરીએ તો બિધિનભાઈનો પ્રસંગ જે એમને વાત કરી કે એમના જીવનમાં જો સુરત સ્વામીજી એ વખતે ના હોતે તો અત્યારે કેનેડા આવવાના બી એમને થોડા ફાફા પડ્યા હોત. પણ એમના જીવનમાં સુરત સ્વામીજી હતા તો એમને એક રાહ બતાડી. એવી રીતે આપણા જીવનમાં બી કંઈક નાનું મોટું કંઈક આઘું પાછું મહારાજ મૂકતા હોય ત્યારે આપણે ખરેખર સારા દોસ્ત સાથે દોસ્તી રાખી હોય અને સાધુ સાથે જીવ જોડ્યો હોય તો આપણા જીવનમાં બી એ પ્રસંગ સહેજે સહેજે પાસ કરાવી દે. તો વધારે કંઈ વાત ન કરતા ગુરુહરિ અને પ્રબોધ સ્વામીજી, ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજીના ચરણે પ્રાર્થના કે આપે તો 2 સારા સાધુ અને 4 સારા હરિભગત આપ્યા જ છે, પણ અમારી તરફની ખાલી એક ફરજ કે અમે એમના જોડે જીવ બાંધીએ અને એ જેમ કે આપે વાત કરી છે કે સંત કહે તેમ કરવું તે શ્રેષ્ઠ અને મન બુદ્ધિને આધીન જે કરવું એ કનિષ્ઠ. એ જે વાત છે તો એ વાતનું ખરેખર મેં મનન ચિંતન કરી અને આપણા તરફની યાત્રા નિરંતર વધારતા રહીએ એ માટે ખૂબ 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 બળબુદ્ધિ અને શક્તિયોગ આપે એ જ પ્રાર્થના. સહજાનંદ સ્વામી મહારાજની જય.